આજે આપણે આજે આપણે સાધુ વંદનાની 74 અને 75 એ ગાથાનું એક્સપ્લેનેશન લેશું પહેલા. બરાબર છે? કારણ કે આપણે ત્યાં સુધી કદાચ આવી ગયા લાગીએ છીએ એટલા માટે. તો ગાથા આ પ્રમાણે છે કે શ્રેણિકની રાણી કાલિયા દિગ્દસ જાણ, દસે પુત્ર વિયોગે સાંભળી વીરની વાણ, ચંદન બાળાએ સંયમ લઈ હુવા જાણ, તપ કરી દેહ જોશી પહોંચ્યા છે નિર્વાણ. આ બંને ગાથા એકબીજાને કનેક્ટેડ જ છે. અને આ ગાથાની અંદર શ્રેણિકની રાણી, શ્રેણિક રાજાને ઘણી બધી રાણીઓ હતી. એમાંથી કાલી આદિ 10 રાણી. હવે એ 10 રાણી કઈ કઈ હતી તો એના નામ આ પ્રમાણે છે. તો પહેલી કાલી, પછી સુકાલી, ત્રીજી મહાકાલી, ચોથી કૃષ્ણા, પાંચમી સુકૃષ્ણા, છઠ્ઠી મહાકૃષ્ણા, સાતમી વીર કૃષ્ણ, આઠમી રામકૃષ્ણ, નવમી પિતૃસેન કૃષ્ણ અને 10મી મહાસેન કૃષ્ણ. એટલે આ 10 રાણીઓ કૃષ્ણ એટલે કાલી નામથી ઓળખાતી હતી. એમ નંદાદિક તેરે પણ નંદા નામના નામ પાછળ લખ્યો ને એવી 13 રાણીઓ પણ બીજી હતી શ્રેણિકની, જે આગળની ગાથામાં આપણને આવશે. હવે આ 10 રાણીઓ ના એક એક પુત્રો હતા કે જેને જ્યારે શ્રેણિક રાજા મૃત્યુ પામે છે અને કોણિક રાજા તરીકે સ્થાપિત થાય છે અને એ પોતાની રાજધાની હોય છે, એટલે મીન્સ જે મેઇન સિટી હોય છે ને એ રાજગૃહથી ચંપાનગરી કરી નાખે છે. તમને બધાને હલ વિહલની સ્ટોરી ખબર છે કે નહીં ખબર નહીં, આપણે થોડી શોર્ટમાં એ લઈએ આજે પહેલા, એટલે તમને આનું જે બેકગ્રાઉન્ડ છે ને એ સમજમાં આવશે રાણીઓનું, કે આનું રાણીઓનું આમાં કેમ લીધું છે આ સાધુ વંદનાની અંદર. તો કોણિક જ્યારે રાજા બને છે ત્યારે શ્રેણિક મહારાજાએ પાસે બીજી 2 વસ્તુ હતી કે જેમને દેવ લોકોએ ગિફ્ટ આપી હતી. તો એમાં એક હતું સેચેનેક નામનો હાથી, જે ઇન્દ્ર પાસે હતો અને ઇન્દ્રએ તેમને શ્રેણિક રાજાને ગિફ્ટ આપ્યો હતો. અને બીજો એક હતો હાર, કે જે ખૂબ દિવ્ય હાર હતો રત્નોનો, દેવો પાસેનો, એ શ્રેણિક રાજાને આપ્યો હતો. શ્રેણિક રાજા પોતે જ્યારે હયાત હતા ને ત્યારે જ એ હાર એક એમના 2 પુત્રો હલ અને વિહલને આપી દીધા હતા. કે હલને હાથી આપ્યો હતો અને વિહલને હાર આપી દીધા હતા. અને કોણિકને રાજ્ય આપ્યું હતું. રાજ્ય આપ્યું નતું, કોણિકે પોતે રાજ્ય લઈ લીધું હતું. આપણે બધાને ખબર છે કે શ્રેણિક મહારાજાને એને જેલમાં પૂરી દીધા હતા અને પોતે બગાવત કરી અને રાજા બની ગયો હતો કોણિક. હવે રાજાના મૃત્યુ પછી શું થાય છે કે બધા સેટ થઈ ગયા હોય છે, આ રાજ્ય ચલાવતો હોય છે કોણિક, હલ વિહલ એ લોકોની જગ્યાએ રહેતા હોય છે, એ લોકોની સાથે જ આ હાથી અને આ હાર એ કારણ બને છે મહાયુદ્ધનું. તો કેવી રીતના, તો કે હાથી બહુ દેવો દીધેલો હતો, સ્પેશિયલી હતો, સાથે સાથે બુદ્ધિશાળી પણ હતો. એટલે કે પશુઓનું જે જ્ઞાન હોય ને એમાં શ્રેષ્ઠ જ્ઞાન એની પાસે હતું. અને એ હાથી ઉપર બેસી અને આ હલ વિહલની પત્નીઓ રિસોર્ટમાં જાય, એમ સમજીએ આપણે કહીએ તો, એ લોકોના ઉદ્યાનમાં જાય અને ત્યાં ક્રીડાઓ કરે, એટલો મસ્ત હાર પહેર્યો હોય અને બધા નગરજનો એ લોકોને જોવા નીકળે જ્યારે એમની સવારી નીકળતી હોય ત્યારે. હવે આ વાત એક એની દાસી, જે કોણિકની પત્નીની દાસી હતી, કોણિકની પત્નીનું નામ હતું પદ્માવતી રાણી. એને પણ ઘણી બધી રાણીઓ હતી, એમાં પટરાણી પદ્માવતી હતી. તો એ રાણીની જે એક દાસી હોય છે એ આ જોવે તો એને એમ થાય કે આ બધો વટ જે બધો પટરાણીને હોવો જોઈએ એ તો આ લોકો બધા માણે છે, મારી પટરાણી, મારી રાણીને તો કઈ મળતું નથી. એટલે કેમ જેમ મહાભારતમાં ઓલી મહાભારત ની સોરી રામાયણની અંદર જેમ મંત્રા હોય છે ને, કઈ કઈના કાન ભંભેરણી કરે છે, સેમ એવી જ રીતના અહીંયા પણ એ દાસી પદ્માવતીને કહે છે કે તમે ભલે પટરાણી હો, રાજાના રાણી છો, માનીતા રાણી છો, પણ તમારી પાસે તો કઈ નથી. એ લોકો જ્યારે નગરમાંથી નીકળે હાથી ઉપર બેસીને અને ઓલો દિવ્ય હાર પહેરીને, ત્યારે આખું નગર એ લોકોને જોવા ઉમટે છે અને તમે શું અહીંયા ખાલી પડ્યા રહ્યો છો. બસ પછી તો પદ્માવતીના મનમાં એક જ વાત આવી ગઈ કે મારી પાસે ઈ હાર અને હાથી હોવા જોઈએ. એટલે એ શું કરે છે, કોણિકને બોલાવે છે. કોણિક આવે છે, એને સમજાવે છે કે નહીં, મને હાથીને હાર જોઈએ છીએ. એટલે કોણિક એને સમજાવે છે કે પિતાએ એમને આપ્યો છે, મારો હતો નહીં, પિતાનો હતો, પિતાએ એમની હાજરીમાં જ આપ્યો છે. અને આપણી પાસે આટલું બધું છે છતાં તને શું ઓછું પડે છે, એમ કે તને જોઈએ તો તને પણ એવો હાથી આપવું ને એવો એનાથી પણ વિશેષ હાર કરાવી દો. તો કે નહીં, બસ મને તો એ જોઈએ. કે નહીં, માણસ સ્ત્રી સહજમાં ઈર્ષા બહુ હોય
અને એક તો છે ને બીજાનું એમાં ખાસ કરીને દેરાણી જેઠાણી કે કેમ ને એ એવા રિલેશનો હોય ને જેમાં પોતાનું લેવલ હાઈ દેખાડવાની બહુ ઓલી હોય. તો અહીંયા પણ પદ્માવતી પાસે બધું હોવા છતાં પણ સ્ત્રી હટકે ને કે બસ મને તો એ વસ્તુ જોઈએ જોઈએ ને જોઈએ. અને એ પાછું કોણીને શું કે તમે રાજા છો, આખું બધું જ તમારું જ કહેવાય, આ પ્રજા પણ તમારી જ કહેવાય, આ પ્રજાની દરેક વસ્તુ પણ તમારી કહેવાય, એટલે તમારો એના પર હક છે જ તે, એટલે તમે એ માંગીને જ લો. ઘણું સમજાવવા છતાં કોણિકના પણ પદ્માવતી માન્યા નહીં. સ્ત્રી હાટ આગળ એમને નમતું ઝૂકવું પડ્યું. એટલે પહેલા તો પ્રેમથી સંદેશો કેવડાવે છે હલવિહલને કે ભાઈ તારી પાસે જે હાથી અને હાર છે તો તું મને આપી દે, ગમે તેમ તો હું રાજા છું અને મને જોઈએ છે. એટલે હલવિહલ લોકો સમજી ગયા કે આની દાનત બગડી ગઈ છે. હવે આપણી પાસે પપ્પાએ એટલે મીન્સ ફાધરનું રાજ્ય તો એને લઈ લીધું છે, આપણી પાસે તો આ બે નાની વસ્તુ છે તો પણ એનું એને ભાવ બગાડ્યા છે. તો હવે આપણે વિચાર કરીને વાત કરવી પડશે. એટલે એ લોકો શું કે છે કે જો એ પિતાની હાજરીમાં પિતાએ અમને આપેલું છે અને અમને પિતા તરફથી મળેલી યાદગીરી છે તો અમે તમને આપશું નહીં. અને રાતોરાત સમજી જાય છે કે જો અહીંયા રહેશું તો ગમે તેમ કરી જબરજસ્તી કરીને પણ એ હાર લઈ લેશે. એટલે એ લોકો રાતોરાત કોઈને ખબર ન પડે એવી રીતના એમના જે નાના નાની હતા ચેડા રાજા, એમના નાના નાની થતા હતા, એમને ત્યાં એ લોકો બધું લઈને જતા રહે છે. અને ચેડા રાજાને આશ્રયમાં જાય છે અને કહે છે કે ભાઈ જો આવી રીતના અમારા ભાઈએ અમારી સાથે આવી રીતના ખોટું કરી રહ્યા છે તો અમને તમારું શરણ જોઈએ છીએ. એટલે ચેડા રાજા તો એમના અમે તે નાના હતા એટલે એમને તો રક્ષણ તો આપે જ તે. અને જયારે કોણિકના ખબર પડે છે ત્યારે એ વધારે ગુસ્સે થાય છે કે મારી સાથે વાત કરવાને બદલે ત્યાં સુધી લોકો પહોંચી ગયા અને એ માટે યુદ્ધ થાય છે. અને એ કહેવાય છે કે એ સૌથી મોટું યુદ્ધ એ સમયમાં હાથી અને હાર માટે હલ વિહલનું યુદ્ધ થયું કે જ્યારે મહાવીર સ્વામી ખુદ આ ધરતી પર અર્યંત તરીકે વિચરતા હતા એ સમયમાં. અને એની અંદર લાખો માણસો મરી ગયા. અને આ હલ જે કાલી રાણી છે ને એના જે 10 પુત્રો હતા, 10 એક એક પુત્રો હતા, એ પુત્ર કોણિકની સાઈડ લે છે કારણ કે કોણિકની રાજ્યની અંદર એ લોકો રહેતા હોય છે, એના રાજા તરીકે એ માનતા હોય છે. એટલે એ 10 પુત્રો એની સાથે જોડાય છે અને ચેડા રાજાની સાથે યુદ્ધ કરવામાં કોણિકને સપોર્ટ કરતા હોય છે. અને એ જે મહાસંગ્રામ થયો હલવિહલનો, એમાં ઘણા બધા લોકો મરી ગયા. અને એમાં આ 10 પુત્રો કાલી, આ જે રાણી છે કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણ, સુકૃષ્ણ, એ બધાના જે નામ કીધા એ 10 પુત્રો એ યુદ્ધની અંદર મરાયા. ત્યારે તો આટલું બધું સમાચારના હોતા નથી. એટલે આ લોકો રાણી લોકો જયારે આ લોકો યુદ્ધમાં ગયા છે ત્યારથી એમને ચિંતા થતી હોય છે કારણ કે એને ખબર હોય છે કે કોણિકે ખોટું કર્યું છે અને અમે ખોટાનો સપોર્ટ તો કરીએ જ છીએ, પણ હવે બીજો કોઈ એવો રસ્તો જ નહોતો. એટલે એ લોકો જયારે મહાવીર સ્વામી ચંપાનગરીની બહાર પધારે છે ને ત્યારે 10 રાણીઓ એમની પાસે જાય છે, મહારાણી પાસે, ભગવાન મહાવીર પાસે. અને એમને કારણ કે ભગવાન મહાવીર તો સર્વજ્ઞ હતા એટલે એમને બધું જ ખબર હતું. એટલે એમને પૂછે છે કે ભાઈ અમારા પુત્રોની શું દશા થઈ છે અને અમારા પુત્રોનું કેવું છે તો અમને તમે જણાવો. ત્યારે પરમાત્મા એમને જણાવે છે કે તમારા 10 પુત્રો યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે અને 10 મરીને નરકે ગયા છે. કારણ કે યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે, ભાવ ખોટા હતા એટલે નર્કમાં ગયા છે. પહેલા તો બધી રાણીઓ બહુ કલ્પાંત કરવા લાગે છે, પણ પછી ભગવાન એમને સમજાવે છે કે કર્મ છે, કર્મ કોઈને છોડતા નથી. જેવા કર્મ કરીએ છીએ એવા કર્મ ભોગીએ છીએ. આપણે બધા ઋણાનુબંધી બંધાયેલા છીએ અને ભગવાનની વાણી અને ભગવાનનો પ્રતાપને હિસાબે આ 10 રાણીઓને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને આ 10 રાણી એક સાથે ભગવાન મહાવીર પાસે પ્રવજ્યા એટલે કે દીક્ષા ગ્રહણ કરે છે. 10 દીક્ષા ગ્રહણ કરે છે અને 10 પછી એક એક ચડિયાતા તપ કરે છે. તપ પણ કેવા તો કે જો કાલી રાણી હતા, તમને એ બધાના તપના નામ થોડા કહું, તમને વાંધો નથી ને હું જોઈને બોલું તો એક મિનિટ, મેં લખીને રાખ્યા છે. જે કાલી હતી તો રત્નાવલી તપ. આપણે અત્યારે બધા કહીએ છીએ ને સિદ્ધ ચક્ર તપ કરીએ છીએ, શ્રેણી તપ કરીએ છીએ, સીમા વિસ્ક્રમણ તપ કરીએ છીએ. તો એ તપમાં છે ને બધી વિધિ હોય છે. આ તપનું કહેવાનું કારણ શું છે કે તપ વિશે તમે જાણો થોડું. એ તપ એટલે ખાલી આપણે કહીએ ને પજોસન કે 4 મહિના પૂરતું નથી હોતું, આખા વર્ષ સુધીના તપો પણ હોય છે. આપણા આ બધું જ છે ને અંતર્ગત સૂત્રની અંદર આપણને બતાવ્યું છે ભગવાને, જે આગમ છે આપણું અંતર્ગત સૂત્ર નામનું, એની અંદર તપના કેવા પ્રકાર હોય છે, તપની કઈ વિધિઓ હોય છે, એવી બધી જ વિધિ અને એનું આખું ડીપલી વર્ણન
આ અંતર્ગત સૂત્રની અંદર છે. તો જે કાલી હોય છે એને રત્નાવલી નામનું તપ કર્યું હોય છે, અને એ તપ પાછા ચાલે કેટલા કેટલા વર્ષોના વર્ષો સુધી ચાલે. એમાં એવું હોય 2 વર્ષ 2 દિવસ તપ કરે, પછી પાછું ચડે, એકાશું કરે, પછી આંબેલ કરે, એવી રીતના અલગ અલગ બધી સિચ્યુએશનોમાં અલગ અલગ હોય છે. તો કાલીએ રત્નાવલી તપ કર્યું હતું, સુકાલીએ કનકાવલી તપ કર્યું, પછી મહાકૃષ્ણએ લઘુસિંહ નિષ્ક્રિમત તપ કર્યું, કૃષ્ણ રાણીએ નિષ્ક્રિમત પીડિત તપ કર્યું હતું, મહાકૃષ્ણએ લઘુ સર્વભદ્ર તપ કર્યું, વીર કૃષ્ણએ મહાસર્વોત્ત ભદ્ર તપ કર્યું, રામકૃષ્ણ આર્યએ ભદ્રોત્તર તપ કર્યું, પિતૃસેન કૃષ્ણએ મુક્તાવલી તપ કર્યું, મહાકૃષ્ણ આર્યએ આંબિલ વર્ધમાન તપ કર્યું. એટલે આ બધા જ અલગ અલગ તપો એમાં કેવી રીતના કરાય, અને એ લોકોએ 8-8, 9-9 વર્ષ જ્યારથી દીક્ષા ગ્રહણ કરીને ત્યારથી એ બધા તપ કર્યા, અને તપ કરીને છેલ્લે એમ લાગે કે હવે તપ કર્યા પછી એમનું શરીર કેવું થઈ જાય. હવે 8-8, 9-9 વર્ષ સુધી તમે આંબેલ કરો, આવા તપો કરો, એટલે તમારું શરીર સાવ સુકાઈને કે ને ખાલી ચામડી ને હાડકા જ રહ્યા હોય, માંસ બધું જ જતું રહ્યું હોય, અને એવી સ્થિતિ જ્યારે થઈ જાય ત્યારે એમને એમ ભાવ થાય કે હવે અમારે આ શરીરથી તપ પણ નહીં થઈ શકે, એટલે 1 માસનો સંથારો એટલે કે 1 મહિનાનો સંથારો કરી લે લોકો, કે હવે અમારા શરીરથી વિહાર નહીં થાય, કે અમારે કોઈ બીજી કોઈ કાર્ય પ્રવૃત્તિ કરવી નથી, અને તો 1 મહિનાનો છેલ્લે સંથારો કરી અને આ 10 રાણીઓ મોક્ષને પામ્યા, એટલે કે નિર્વાણને પામ્યા. આપણે જે કડીમાં આવે છે ને, બીજી કડીમાં જે છે કીધું છે કે ચંદનબાળાએ સંયમ લઈ હુવા જાણ તપ કરી દે જોશી, એટલે કે તપ દ્વારા પોતે આખું શરીરને ખલાસ કરી નાખ્યો અને પહોંચ્યા છે નિર્વાણ. નિર્વાણ એટલે મોક્ષને પ્રાપ્ત થાય. 10 પુત્રો નર્કમાં ગયા છે અને 10 રાણીઓ મોક્ષમાં ગઈ છે, એમના આત્માઓ, આપણે એમ કહી શકીએ. તો આ 2 કડીનું ભાવાર્થ આવી રીતના થાય છે કે શ્રેણિક રાજાની 10 રાણીઓ હતી, એમણે પુત્ર વિયોગને હિસાબે પોતે સંયમ લીધો, અને સંયમ લઈ પોતે ખૂબ જ તપ કર્યા, અને શરીરને એટલો બધો જેટલો પણ કષ્ટ હતો શરીરમાંથી, એ શરીરનો કષ્ટ બધો એટલે શરીરમાંથી કષ્ટ કઢાવી અને પોતે શું કર્યું છે, નિર્વાણને પામ્યા છે, મોક્ષને એ જ જન્મમાં પામ્યા છે. તો આ ભગવાને આપણને આ એટલે સાધુવંદનામાં આ કરીને ચંદનબાળા આપે, એટલે ચંદનબાળા પાસે, કારણ કે ભગવાન જેને સ્ત્રીને દીક્ષા આપે ને, તો એમને ચંદનબાળા વળી મોટા જે હોય છે સૌથી પહેલા સાધ્વી, એમના અંડરમાં રાખે, એટલે બધા જ શિષ્યાઓ ચંદનબાળાની શિષ્યા કહેવાય છે. એટલે બધા જ સ્ત્રીઓ ચંદનબાળા પે સંયમ લઈ હુવા જાણે, એટલે એમની પાસે સંયમ લીધો અને એમના ગુરુ માની અને આટલા મહાતપો કરી અને પછી 1-1 માસનો સંથારો કરી, કોઈ 10 વર્ષે, કોઈ 8 વર્ષે, કોઈ 12 વર્ષે, એવી રીતના નિર્વાણને પ્રાપ્ત થયા છે, મોક્ષને પ્રાપ્ત થયા છે. તો આ હતી આપણી સાધુ વંદનાનું એક્સપ્લેનેશન. આમાં કોઈને કંઈક ક્વેરી હોય તો આપણે પછી લઈએ કે અત્યારના લેવું છે અભિષેકભાઈ, કે પછી લઈએ? અને તો પ્રશ્ન હોય તો હા પૂછો હોય તો પૂછી લો. હા મને એક પ્રશ્ન છે, થોડો બોલો ને. અત્યારે જે વ્યવહાર ચાલે છે દીક્ષાનો, એના માટે તમે કીધું ને કે બધા શિષ્ય જે હતા, એટલે સ્ત્રી હોય તો ચંદનબાલાને અંડર રાખતા હતા, એટલે આપણે પણ માસાથી જે આવે તો એમાં ગુરુણીનું નામ હોય ને રીતે હોય. પણ જયારે દીક્ષા લે તો ત્યારે જે આચાર્ય હોય કે એટલે જે મહારાજ સાહેબ હોય, ઈ પચકાણ આપે કે એવું કઈ છે, નિયમ છે કે જે આચાર્ય એમણે જ આપવાનું? સરસ ક્વેશ્ચન છે અભિષેકભાઈ. જ્યારે પરમાત્મા અરિહંત ખુદ અહીંયા વિચરતા હોય પૃથ્વી પર, ત્યારે છે ને આચાર્ય ઉપાધ્યાય નથી હોતા. આચાર્ય ઉપાધ્યાય ક્યારે હોય છે કે જ્યારે કેવલ જ્ઞાની લોકો ન હોય, 14 પર્વધારી ન હોય ને, ત્યાર પછી આપણે આચાર્યની સિસ્ટમ ચાલુ કરીએ કે એ લોકોએ આગમ વાંચેલા હોય, આગમની અંદર જાણેલું હોય. અત્યારના મહાવિદ્ય ક્ષેત્રમાં જેમ સિમંદર સ્વામી ને બધા છે, તો ત્યાં કોઈ આચાર્ય ન હોય, અને ત્યાં કેવળ જ્ઞાનીઓ પણ હોય, ઘણા બધા સામાન્ય કેવળીઓ. એટલે જેને જે પૂછવું હોય, કદાચ કોઈ કેવળ જ્ઞાની મળે તો એને પૂછીને પોતાના ડાઉટ ક્લિયર કરી દે. અને કેવળ જ્ઞાની એટલે શું? બધું જ જાણતા હોય, આગળ પાછળ બધું જ જાણતા હોય, આપણા કર્મને જોઈ શકતા હોય, બરાબર ને? એટલે એ પ્રમાણે આન્સર આપે. એટલે જયારે પ્રભુ બિરાજતા હતા ને, ત્યારે આચાર્ય ન આપે. પ્રભુ આપણે એમ કહીએ ને કે મારે સંયમનો ભાવ થયો છે, મારે વૈરાગ્ય થયું છે, તો એક જ સીધી સિમ્પલ વાત કરે કે તમે તમારી આજ્ઞા લઈ આવો માતા પિતાની. તો એ આજ્ઞા આપણે લઈને આવીએ એટલે એ આપણે કરેમી બંધેનો પાઠ બનાવીએ, અને આપણે આપણી મેળે દીક્ષા ગ્રહણ કરવાની હોય. એને પ્રવજ્જરિયા કહેતા હતા. આપણી જેમ દીક્ષા નહોતી એ સમયમાં.
એટલે એ લોકો શું કરે, પછી કરમી બંધનનો બાંધ કરી અને સંસારને છોડી દે છે એમ કહી અને પછી ચંદનબાળાની અંડરમાં એ લોકો રહે. એટલે એ લોકોને વિહાર કરવાની જે પદ્ધતિ હોય કે ગોચરી પાણીની જે વ્યવસ્થા હોય ને એ પછી એની અંડરમાં આવે. કારણ કે પ્રભુ જે આહાર વિહાર કરે ને, જે કેવલ જ્ઞાની, એ તો કોઈને દેખાય નહીં, એ અગોચર હોય. ખાલી આપણે જે સદમસ્ત છે ને એ લોકોના જ દેખાય એવું હોય છે. એટલે એ પ્રમાણે આ દીક્ષાની જે સિસ્ટમ છે ને અત્યારના જે છે એ આપણે આચાર્યોએ તૈયાર કરેલી સિસ્ટમ છે. કારણ કે આપણી પાસે અત્યારના નથી કેવળ જ્ઞાની કે નથી 14 પૂર્વધારી કે નથી કોઈ અર્યંત પરમાત્મા, એટલા માટે આ સેટ કરેલું છે. અને એ આગમની રીતથી જ કરેલું છે. એટલે આગમમાં જે છે એને થોડુંક અલગ રીતના કરી કે આપણે પ્રેક્ટિકલી કેવી રીતના કરી શકીએ એ પ્રમાણે કરેલું છે એવી રીતના. કારણ કે સુધર્મા બરાબર. સ્વામી જયારે પાઠ પર આવ્યા ને ત્યાર પછી આચાર્યની શરૂઆત થઈ છે. સૌથી પહેલા બરાબર. જયારે હા એમ એટલા માટે. અને એટલા માટે હવે જે આપણો ટોપિક લેવો છે ને તપનો, હવે આ તપ જે ઉવાઈ સૂત્રની અંદર આપેલા છે 12 તપો. આપણે જોઈએ તો તપના 12 પ્રકાર છે. તમે બધા એકવાર મારા ખ્યાલથી ભણ્યા છો ને, આઈ થિંક સો કરેલા હશે. 12 નથી કર્યા? અચ્છા, તો 12 પ્રકારના તપ ભગવાને બતાડ્યા છે. 12 પ્રકારના 6 અભ્યંતર અને 6 બાહ્યાંતર. બાહ્યાંતર એટલે બહારથી, એટલે બહારથી નહીં પણ આપણા શરીરને જે ડાયરેક્ટ ઇફેક્ટ કરે એવા, અને અભ્યંતર એટલે જે આપણા સોલને ઇફેક્ટ કરે એવા. આમ તો બંને તપની અસર બંને ઉપર થાય કારણ કે બંને એકબીજા સાથે મળેલા છે. હવે જે આ ઉવાઈ સૂત્રમાં આપેલું છે ને એમાં દીક્ષાર્થીઓ એટલે કે સાધુ જીવન જે વ્યતીત કરતા હતા ને એ લોકો એ તપ કેવી રીતના કરતા હતા ને એનું આખું વર્ણન છે. મોટા આખો એનો થોકડો છે. પણ આપણે અત્યારના એ તપને આપણી લાઈફમાં કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ને એ રીતના આપણે જોશું. તો પહેલા તો આપણે જોશું ને બાહ્ય 6 તપ જોઈએ. પહેલા 6 પ્રકારના બાહ્ય તપ છે. પહેલું છે અનશન તપ, બીજું છે ઉણોદરી તપ, ત્રીજું છે વૃત્તિ સંક્ષેપ તપ, ચોથું છે રસ પરિત્યાગ, પાંચમું કાયા કલેશ અને છઠ્ઠું વૃત્તિ સંક્ષેપ તપ. બરાબર? વૃત્તિ સંક્ષેપ ચોથું આવ્યું ને, 1 મિનિટ, સોરી. હા, પ્રતિશલ્લિનતા, સોરી, છઠ્ઠું પ્રતિશલ્લિનતા તપ. હવે આ 6 તપ છે ને એ બાહ્ય તપ છે. બાહ્ય તપ એટલે શું કે જેની અસર આપણે શરીરથી શરૂ કરીને અંદર સુધી જવાની છે. હવે અનશન તપ તમને બધાને જ ખબર છે. સંથારો કરીએ એટલે આપણે એમ કે અનશન કર્યું છે. અનશન તપ એટલે 4 આહારનો કે 3 આહારનો ત્યાગ. એટલે પાણીની જો આપણે આગળ રાખીએ તો 3 પ્રકારનો ખાવાની પીવાની વસ્તુનો ત્યાગ, પાણીનો ખાલી એક આહાર, અને 4 વસ્તુનો કરીએ તો એ અનશન તપ કહેવાય. અને અનશન તપ એટલે શું કે લગભગ આપણે એમાં 2 પ્રકારના ભાગ બતાડ્યા છે. કે પહેલું છે ને કે જે આપણે લિમિટેડ પીરિયડ માટે કરીએ. હવે જાણે કે મેં એક ઉપવાસ કર્યો, હું 1 દિવસ માટે 4 આહારનો ત્યાગ કરું છું, તો એ 1 દિવસનો અનશન તપ થયું કહેવાય. હું 1 દિવસ માટે 3 વસ્તુનો ત્યાગ કરું છું, પાણીનો આગાર રાખું છું, તો એ પણ અનશન તપમાં જ ગણાય. તો એવું એક તપ એટલે 1 ઉપવાસ, 2 ઉપવાસ છે, પછી 3 ઉપવાસ છે, પછી 28 છે, 16 ભત્તું છે, માસકમણ છે. તો આ બધા જે છે ને એ અનશન તપના શોર્ટ છે, ટૂંકમાં છે. અને અનશન તપ બીજું કયું છે કે તમે એમ થાય કે હવે મારી બીમારી આવી ગઈ છે, મારે ડોક્ટરે પણ કહી દીધું છે અને હવે આપણે કંઈ કરવું જ નથી અને મારે સંથારો લઈ લેવો છે, જાવ જીવા સુધીનું 4 આહારનો ત્યાગ અથવા તો 3 આહારનો ત્યાગ, તો એ અનશન તપ કહેવાય. એને સંથારો પણ કહેવાય, અનશન તપ પણ કહેવાય, અણસણ પણ કહેવાય છે. તો આ અનશન તપ છે. હવે પહેલા ભગવાનના એટલે કે ઋષભદેવ ભગવાનના સમયની અંદર છે ને માણસોના શરીરની કેપેસિટી એટલી હતી કે 12 મહિના સુધી સળંગ અનશન તપ કરી શકતા હતા. જેમ કે ઋષભદેવ ભગવાને પોતે કર્યા હતા. તેમને દીક્ષા પછી એમને અંતરાય આવી અને એમને 12.5 મહિના સુધી ખાવાનું નહોતું મળ્યું. બરાબર? 13 મહિના ને 13 દિવસ કંઈક એવું હતું. પછી જે બીજાથી લઈને 23 તીર્થંકરના સમયમાં એટલી કેપેસિટી હતી કે 8 મહિના સુધી તમે આહાર પાણી વિના ચલાવી શકો, એટલું તમારું બોડી સક્ષમ હતું. અને 24મા તીર્થંકરની અંદર વધારેમાં વધારે 6 મહિના સુધીની કેપેસિટી હોય. અને અત્યારના તો હવે 24મા તીર્થંકરને થયાને આરો બદલાઈ ગયો છે, એટલે 5મો આરામાં આપણે પહોંચી ગયા છીએ. એટલે હવે તો એની પણ બહુ જ ઓછી કેપેસિટી થઈ ગઈ છે કે આપણે એકાદ માસકમણ કરીએ તો આપણે પણ ફીલ કર્યો છે કે લાઈફમાં એકાદ માસકમણ કર્યું તો આપણને એમ થાય કે ઓહો મારું માસકમણ થઈ ગયું છે, બહુ થઈ ગયું. એટલે આપણે બીજી વાર પણ માસકમણ કરવાનો વિચાર પણ ઓછો કરીએ. કરવાવાળા કરતા હશે, કરવાવાળાને ધન્યવાદ છે, એવું પણ નથી કરતા. જે તપ કરે છે એ કરે છે. પણ આ જે આપણી બોડીની કેપેસિટી છે
અને ભગવાને પણ કીધું કે જેમ જેમ સમય જશે અને આ કાળ અને ક્ષેત્રની અસરની હિસાબે આપણી કેપેસિટી ઓર પણ કમ થઈ જશે. તો આ જે પહેલું અનશન તપ છે એ 2 પ્રકારનું કીધું મેં તમને. એક તો શોર્ટ પીરિયડ માટે જે થાય છે અને એક કાયમ માટે જે આપણે લાસ્ટ મોમેન્ટ ઉપર લગભગ કરીએ. અને એમ કહેવાય છે કે જેટલું અનશન તપ કરી શકીએ, સંથારું લઈ શકીએ, લગભગ બધા સાધુ સાધ્વીજીઓ કરતા હોય. એટલા માટે ઘણીવાર રાતના સૂતી વખતે સાગરી સંથારો પણ કરવાનો હોય છે. તો એ બધા આપણે જાણતા જ હશું કે ભાઈ સૂઈએ ત્યાં સુધી કદાચ ઊંઘમાં આપણું ડેથ થઈ જાય તો પણ આપણે પચખાણમાં જઈએ એ ભાવને હિસાબે સાગરી સંથારો પણ પરમાત્મા એટલે મીન્સ બતાડ્યું છે આચાર્ય લોકોએ કે રાતના સૂઈએ ત્યાં સુધી સંથારો, સવારના ઉઠીને આપણે પાળી લઈએ તો આપણે પછી બીજે દિવસથી કન્ટિન્યુ કરી શકીએ. તો એ થયો પહેલું અનશન તપ. બીજું છે ઉણોદરી તપ. હવે આ આપણા જેવા લોકો માટે છે. હા બોલો અભિષેકભાઈ. સોરી, તમારો ફ્લો ડિસ્ટર્બ કરું છું. એક પ્રશ્ન પૂછું વચ્ચે? ના ના પૂછો. આપણે આ સાગારી સંથારો જે લઈએ, હા રાતે ચોવ્યાના પચકાણ લઈને શું હોય કે ભાઈ સવારે બીજો કાર્ડ આવ્યો તો સંથારો, હા બરાબર, હોશે એ રીતના હા આપણે પચકાણ લઈએ. તો સમજો કે કોઈનું એવી રીતે રાતે ડેથ થઈ જાય, એટલે આ થોડો વ્યવહારનો પ્રશ્ન છે પાછો કે આપણો જે સામાજિક અત્યારના જે વ્યવહાર છે હા એમાં, કારણ કે જેણે સંથારો લીધો જ હોય છે, બહુ બધા દિવસ એને સંથારો ચાલે, તો એનો જયારે સંથારો થઈ જાય તો પછી એમને આપણે અલગ રીતે કાઢી જોઈએ ને. આપણે જે માસુદી મારાસાની જેમ એમને બેસાડીને ને પાલખી એવી રીતે કાઢીએ પછી બધું કંકુ ઉડાડે, પાલખી કાઢીએ ગુડાલ ઉડાડે ને એવી રીતે પાલખી આખી જાય. હા, પણ બેસાડીને લઈ જઈએ. જો કોઈ સાગરી સંથારો હોય તો આપણે શું કરે? એટલે એવું કઈ આમ વ્યવહારમાં એવું કઈ છે? ના એને પછી ના નોર્મલ વ્યવહાર જ હોય કે એમની પાલખી કાઢે? હા એકચ્યુઅલી હા છે ને હા તમારી વાત સાચી છે. જો કે આનું મને બહુ ડીપલી પણ જ્ઞાન નથી, તેમ છતાં મારી નોલેજ પ્રમાણે હું તમને કહું છું કે સાગરી સંથારો આપણે પર્સનલી લીધો છે. એમાં આપણે ચોવિયાના ઉપવાસ અને આપણે બધી ક્રિયાઓનો ત્યાગ કર્યો હોય ખાલી એ માટે, બરાબર. હવે એમાં આપણે છે ને સામાયિક નથી લીધું અભિષેકભાઈ. આપણે ખાલી આહારના પચખાણ કર્યા છે, બધી વસ્તુ કાર્ય નહીં કરવાના પચખાણ કર્યા. હા, તમે સામાયિક લીધી હોય અને તમારું એટેક થયો આજે, તો હજી 99% પાલખી કાઢે છે, 99%. કારણ કે સામાયિક લીધી એટલે એક સાદુપણું આવી જાય. 48 મિનિટની સાદુપણું કહેવાય છે. અને સાધુ હંમેશા પાલખીમાં એટલે કે બેસા બેઠા જાય. અને એનું એ કારણ કે સિદ્ધ ક્ષેત્રમાં જવું હોય ને તો આપણે બેઠા હોય ને તો આપણે અહીંયાથી જે ઓરા નીકળે સીધી સિદ્ધ ક્ષેત્ર પર જાય. એટલે એ લોકોનું કોઈ તીર્છાવાલામાં જન્મ ન થાય, એટલે એમ કે એમનો કાં તો વૈમાનિક દેવલોકમાં હોય અથવા તો શ્રાવક મનુષ્યપણામાં હોય. તો એટલા માટે એ લોકોની એવી રીતના બેઠા બેઠા કાઢે છે, એવું મેં વાંચેલું છે. એટલે આ સાગરી સંથારામાં એવું નથી હોતું, કારણ કે આપણે મોસ્ટલી શું હોય છે લાસ્ટ મોમેન્ટ ઉપર કરાવતા હોય ઘણી વાર, અથવા તો આપણે આપણી રીતના લીધો હોય ને પણ એમાં આપણે સામાયિક નથી લીધા, એટલે મારા ખ્યાલથી બરાબર નથી. છે. હા, ના, સરસ સરસ. હા, હા ઓકે. હવે બીજું જે વ્રત છે તે ઉણોદરી તપ. ઉણોદરી એટલે શું છે કે આપણી ઉણોદરી એટલે આપણું પેટ, ઉણો એ કૂણું રાખવાનું. આપણે પેટમાં ઠાસીને ભરીએ એટલે ઓવરલોડ ખાવાનું નહીં. ઓવરલોડ તો પણ જેટલી ભૂખ હોય ને એના કરતા પણ ઓછું ખાવાનું. અહીંયા જે સાધુ સાધ્વી લોકો હોય ને એ લોકો તો શું કરે કે ભાઈ નક્કી જ કરી રાખે સવારથી કે મારે આટલી રોટલી જ ખાવી, આટલું શાક મળે તો આ જ ખાવું, તો એ કરવું, એવી રીતના. હવે આપણે સંસારી છીએ તો આ ઉણોદરી તપ ખાલી ખાવા પીવા માટે નહીં પણ બધી વસ્તુમાં આપણે કરી શકીએ છીએ. જેમ કે સવારના ઉઠીને સોરી આપણે એમ કહીએ કે મારે આજે 20 દ્રવ્ય વાપરવા, એમાં 5 દ્રવ્ય લિક્વિડ રાખે, 15 દ્રવ્ય ખાવાના રાખે. તો એવી રીતના આપણે નક્કી કરી શકીએ છીએ. તો એ પણ એક ટાઈપનું ઉણોદરી તપ છે, કારણ કે આપણે બધા જ ખોરાક કેટલું બધું બન્યું હોય એમાંથી આપણે લિમિટેડ વસ્તુ લઈશું. સોરી. હવે એવી જ રીતના આપણે એક મિનિટ, એવી જ રીતના આપણે આપણા કપડા, જેમ કે આજના દિવસ માટે મારે 5 જોડી કપડા કે 6 જોડી કપડા, કદાચ વધારે 10 જોડી કપડા તમે રાખી શકો. આજે ચપ્પલ તો કે મારે 3 જોડી ચપ્પલ જ વાપરવાના, 5 જોડી ચપ્પલ વાપરવાના. દિશાની મર્યાદા કે ભાઈ આજે હું આટલાથી આટલા દિશાની બહાર નહીં જાઉં, કે હું અહીંયાથી અહીંયા નહીં જાઉં. આ બધું આપણે સવારના ઉઠતાની સાથે જ્યારે પણ પચખાણ લઈએ ને ત્યારે પચખાણ લઈ લઈએ તો એક જાતના એ ઉણોદરી તપમાં આવી જાય. ઉણોદરી એટલે શું કે જે વસ્તુ વાપરવાની છે એની મર્યાદા. આમ ભલે મર્યાદા તો કરી પણ હોય, ઘણી વાર આપણે 12 વ્રત લીધા હોય ને તો હવે મેં લીધું છે તો આખા વર્ષ દરમિયાન 50 જોડી કપડાની છૂટ,
પણ કે હું રોજના 50 થોડી વાપરવાની છું, તો હું રોજનું તો 5 જ કરી શકું ને. તો હું રોજ ઉઠીને કહું કે ભાઈ આજે મારે 5 જોડી કપડા વાપરવાના છે, તો એ થોડાનું પણ થોડું થયું. તો એવી રીતના આપણે આપણા કર્મને શું કરી ઓછા કરી શકીએ છીએ. રૂપલબેન, જેટલી please, હા હા I've got a હા બોલો. question. ઓકે બોલો બોલો. પચખાણ લઈએ ત્યારે કઈ મંત્ર બોલવાનું હોય? ખાલી એક જ સિમ્પલ મંત્ર હોય છે કે હે સિમંદર સ્વામી, આપની સાક્ષીએ હું આજના દિવસ સંબંધી 5 જોડી કપડા વાપરીશ. તજવંતે પડિકમાઈ નિંદામી ગરિયામી અપ્પાણંગ વસીરામી ને નૌકાર મંત્ર એક ગણી વાર. બસ આટલું જ કરવાનું હોય, બીજું કઈ વધારે ન હોય. કારણ કે આપણી પાસે દેવગુરુ ત્યારે ન હોય તો આપણે સિમંદર સ્વામી તો બધી જ બાજુ છે. નોર્થ ઇસ્ટમાં તમે મુખ રાખીને કરી શકો. અને ખાવા પીવા સિવાયની વસ્તુમાં તો આટલું જ આવે કે તજવંતે તમારી પંથે હે ભગવાન, પડિકમામી કાદાચ ભૂલ થઈ જાય તો પડિકમામી નિંદામી ગરિયામી અપ્પાણંગ વોસીરામી, હું બધું વોસીરાવું છું. અને નૌકાર મંત્ર ગણો એટલે આપણા પચખાણ આવી જાય. અને જયારે પાળો ને ત્યારે પણ એવી રીતના જ કે ભાઈ મારાથી કઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય જાણતા અજાણતા, જમ સંભરામી જમચમ ન સંભરામી, જમ પડિકમામી જમચમ ન પડિકમામી, જમચમ ન પડિકમામી, તજવંતે પડિકમામી નિંદામી ગરિયામી અપ્પાણંગ વોસીરામી, નમો રિહંતાણું પાડું છું. અને એમાં તો મુઠ્ઠી પચખાણ પણ બતાડે છે કે આમ ખાલી તમે મુઠ્ઠી વાળો ને તો નમો રિહંતાણું બોલો તો તમારા પચખાણ આવી જાય. અને પછી મુઠ્ઠી ખોલો ને નમો સિદ્ધાણંગ કયો એટલે પચખાણ છૂટી જાય. એટલે આ બધા આગમની અંદર આપણને શોર્ટ બતાડ્યા છે કે તમે આવી રીતના પણ પચખાણ કરી શકો છો. તમને ખ્યાલ હશે તો આપણામાં સ્ટોરી આવે છે સુદર્શન શેઠની. અર્જુન માળી જયારે એમને મારવા માટે આવે છે ત્યારે એ સાગરી સંથારો કરીને બેસી જાય છે અર્જુન માળીની સ્ટોરીની અંદર. અને પછી જયારે અર્જુન માળીનો ઉપદ્રવ દૂર થઈ જાય છે તો એ સાગરી સંથારો પાળી લે છે અને પછી પાછા મહાવીર સ્વામી ભગવાન પાસે એમને લઈ જાય છે. તો એ જે 5-10 મિનિટની જે ક્રિયાઓ છે ભગવાને એટલી શોર્ટમાં બતાડી છે કે આપણે આપણી જાગૃતતા અને આપણી પ્રેક્ટિસ હોય ને તો એન્ડ સમયે આપણે પોતે પણ કરી શકીએ છીએ, બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. અચ્છા, તો હવે આ થયું Thank you. ઉણોદરી તપ. હા, ઇટ્સ ઓલરાઈટ. આ ઉણોદરી તપ થયું. પછી છે વૃત્તિ સંક્ષેપ તપ. એટલે આપણી વૃત્તિઓને જે જતી હોય છે ચારે બાજુ, ટીવીમાં, ખાવા પીવામાં, હોટલમાં જવામાં આવવામાં, સોરી, તો એ વૃત્તિને કંટ્રોલમાં રાખવાની. બીજી બધી વસ્તુમાં પણ આપણું લિમિટેડ છે. અને ઘણા લોકો છે ને આ સાધુ સંતો લોકો તો અભિગ્રહ પણ ધારે. એ વૃત્તિ સંક્ષેપમાં અભિગ્રહ ધારે લોકો કે આજે સવારના હું મોચરી પાણી જઈશ તો મને આવા ઘરથી જો વસ્તુ મળશે તો હું ગ્રહણ કરીશ, એવો એ લોકો અભિગ્રહ ધારે. પણ આપણે એવું અભિગ્રહ ન ધારે, પણ આપણે એમ કહી શકીએ કે મારે કેવું નહીં, મારા ખીધાવાના જે મારા થાળીમાં આવશે હું ખાઈ લઈશ. મારે કોઈ ડિમાન્ડ કરવી નહીં કે મને આ જોઈએ છે કે મને આ ભાવે છે તો તું આ બનાવજે. મારી થાળીમાં જે આવશે તે જોઈશ. જો મારું ભાવતું આવ્યું તો મારા પુણ્ય, મારું ન ભાવતું આવ્યું તો કાંઈ નહીં, મારે કર્મ ખપે છે. તો એ જે જો દરેક વખતે છે ને નેગેટિવ થોટ આપણા મગજમાં આવવા જ ન જોઈએ, એ મોટું તપ થઈ જાય છે. તો વૃત્તિ સંક્ષેપમાં પણ આ જ છે કે તમે ધારો કે ન ધારો, તમે નક્કી કરી લો કે ભાઈ મારે આટલું જ આ રીતના મળે તો મારે વાપરવાનું છે, આ રીતના મળે તો નથી વાપરવાનું. તો એને વૃત્તિ સંક્ષેપ કહેવાય છે. ટીવી જોવામાં પણ તમે લિમિટ કરી શકો છો, મોબાઈલ વાપરવામાં પણ લિમિટ કરી શકો છો કે ભાઈ મારે મોબાઈલમાં આટલા જ ફીચર્સ રાખવાના, આટલી જ ગેમ રમવાની. એટલે એ ઓટોમેટિકલી છે તેમને છે ને બીજી બધી વારીઓ જે આવતી હોય આપણા કર્મ વધે છે. આપણે કર્મને ઘટાડી તો શકતા નથી પણ કર્મને ઓછા કરી શકીએ. જેટલા ઓછા બાંધીએ તો ભવિષ્યમાં આપણે એટલા ઓછા કર્મ ડિસ્ટ્રોય કરવા પડશે. તો એ હિસાબે આપણે હવે એવું વિચારું કે મારા કર્મ ક્યાંથી કટ ઓછા, જેટલા બને એટલા ઓછા હું બનાવું, એટલે ઓછા બંધાય એવી રીતના હું કાર્ય કરું. તો એ ત્રીજું તપ થયું વૃત્તિ સંક્ષેપ તપ. ચોથું રસ પરિત્યાગ. આંબેલનું જેને ખાધું હશે એને રસ પરિત્યાગની ખબર પડી હશે. આંબેલ એ મોટામાં મોટું રસ પરિત્યાગનું કેને વિષય છે કે કોઈ પણ જાતની રસ, ક્યાં તીખું છે, ખારું છે, કડવું છે, મીઠું છે, વાવ છે, એવું કોઈ પણ ભાવ લાવ્યા વિના જે પણ વસ્તુ ડીશમાં આવે એ આપણે પ્રેમથી ખાઈ લેવી, એને રસ પરિત્યાગ કહેવાય. બીજામાં ડિમાન્ડ નથી ત્રીજામાં ડિમાન્ડ નથી કરવાની, અને ચોથામાં તો કઈ કોઈક વાર ખારું પણ આવે અને કોઈક વાર મોડું પણ આવે, પણ પછી આપણા મનમાં એનો જે કે કન્ટિન્યુઅસ ચાલ્યા કરે કે આજે તો કઈ દમ જ નતો, પાવભાજી કરી પણ મજા ન આવી, કઈ ખાધી પણ કઈ ટેસ્ટ જ ન લાગ્યો, આવું બકવાસ છે. તો એ જે વૃત્તિ છે એ વૃત્તિ અહીંયા અટકી જાય. કારણ કે રસ પરિત્યાગનો આપણે લીધું હોય નિયમ તો પછી આપણે કોઈ પણ વસ્તુનું છે ને કઈ સારું ખરાબ કે બોલી જ નહીં, એવો આપણે
આ સવારથી નક્કી કરી રાખવાનું. પછી છે પ્રતિસલ્લીનતા. પ્રતિસલ્લીનતા એટલે મન વચન કાયાના યોગને એક જ જગ્યાએ બને ત્યાં સુધી રાખવાના. એટલે મનથી પણ નહીં બોલવાનું, વચનથી પણ નહીં અને કાયાથી પણ કોઈ રિએક્શન નહીં આપવાનું. તેને કહેવાય છે પ્રતિસલ્લીનતા તપ. આ છ તપ બાહ્ય છે, શરીરને કષ્ટ આપે છે, કારણ કે આ કરવા ઈઝી નથી. સાવ મોડી ભાજી હોય કે ખારી ખારી ભાજી હોય ને આપણા મોઢામાં જતી હોય અને આપણા મોઢાના એક્સપ્રેશન પણ બદલાય નહીં, એવું બનવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો એ જે કંટ્રોલ આપણામાં લાવવો જોઈએ એ માટે આ બધા તપ બાહ્ય તપ બતાવ્યા છે. આ બાહ્ય તપ તો જો કરીએ તો કર્મની નિર્જરા તો થાય જ છે. જો તપ એટલે છે ને, મેઇન વસ્તુ તો હું તમને સ્ટાર્ટિંગમાં કહેવાનું છે, તપ એટલે છે ને જ્યારે કોઈ પણ બે વસ્તુ ફિક્સ થઈ ગઈ હોય, માનો કે નીકળતી ન હોય, તો આપણે શું કરીએ, જરાક તપવીએ ને એટલે શું થઈ જાય, નીકળી જાય, ઇઝીલી નીકળી જાય, બરાબર ને. તો એમ આપણું શરીર અને આપણો આત્મા છે ને મિક્સ થઈ ગયો છે. અનંત કાળથી કર્મોને હિસાબે આપણા શરીર અને આત્મા એક થઈ ગયા છે. એટલે આપણને એમ લાગે છે કે હું આ જે શરીર છું ને એ જ હું જ છું. આ હું છું, આ શરીર અલગ છે એ આપણે માનતા જ નથી, આપણે એનો અહેસાસ પણ નથી. અને ભગવાન કહે છે જ્યાં સુધી અહેસાસ નથી ને ત્યાં સુધી આપણે જુદું થવાનો પ્રયત્ન પણ નથી કરતા. એટલે ઘણા તો એવા હોય છે કે જુદું થવાનો પ્રયત્ન નથી કરતા, પણ આપણે જૈન ધર્મમાં કીધું છે કે આત્મા અને દેહ અલગ છે. અને આ દેહથી આત્માને છૂટું કરવા માટે તપ એ સૌથી મોટું પરિબળ છે. એટલે એ તપ દ્વારા જ આપણે પૂર્વકૃત એટલે કે અનાદિકાળથી જે કર્મો કર્યા છે ને એ કર્મો આમાં જ તપ કરવાથી જ મળે છે. એટલે તપ વિના છે ને મોક્ષ છે જ નહીં. માનો કે તમે આ જન્મમાં કોઈ કર્મ નથી કરતા, આ જન્મના દેવગુરુની કૃપાથી સદગુરુનું શરણું મળ્યું તમને અને તમે કર્મ બાંધતા નથી, અટકી ગયા છો, અને તમને એવી પ્રેક્ટિસ છે તો પણ અટકી ગયા છો, પણ પૂર્વકૃત કર્મ કેવી રીતના તમે કાઢશો દૂર? આ જન્મ મનુષ્ય જન્મ તો એમને નથી મળી ગયો ને. અનંત કાળથી જે કર્મો કર્યા છે તેનું આ બોડી સાથે રિલેશન તો છે ને. તો આ રિલેશન તોડવા માટે તપ એ જરૂરી છે. એટલે તપ વિના ભગવાને કીધું છે મોક્ષ નથી. અને જે તપ કરે છે ને, તપની આજે આપણે જોયું કે કાલિયાદિક રાણીઓએ એક જ જન્મમાં 10 જ વર્ષની અંદર, મેક્સિમમ 15 વર્ષ છે એ લોકોના, 15 વર્ષની અંદર એટલું તપ કર્યું કે એમના અનંત કાળના કર્મો ત્યારે ને ત્યારે ખતમ થઈ ગયા અને એ જ જન્મમાં એ લોકો મોક્ષે ગયા છે. તો સાધુવંદનામાં આ કવિતા અને આ પાઠ રાખવાનું કારણ પણ એ છે કે તપનું મહત્વ સમજાય. હવે બીજા આપણે 6 જોશું એ બાહ્યંતર તપ છે, અભ્યંતર તપ છે. આ બાહ્યંતર તપ આપણે જોયા. હવે અભ્યંતર તપ છે ને એ સીધા આપણા આત્માના સોલને એકદમ ખીલવે છે. અને એ ખીલવે ને એટલે આપણા આત્માના જેમ ગુણો બહાર આવતા જાય ને એમ બહારના અવગુણો જે છે એ ઓટોમેટિકલી દૂર થતા જાય. જો જ્ઞાન છે ને આપણા અંદર છે, આત્માની અંદર છે. જ્ઞાન એ આપણો સ્વભાવ છે. હંમેશા યાદ રાખો કે આપણો સોલ છે ને જ્ઞાન અને દર્શનનો બનેલો છે. એના જે પાર્ટિકલ્સ છે એ જ્ઞાનના જ છે. નાનામાં નાના જીવમાં જ્ઞાન છે જ. જ્ઞાન વિનાનો કોઈ જીવ હોઈ શકે જ નહીં. તો આ જે આત્માનું જે જ્ઞાન છે કે આ જે બધા અભ્યંતર તપ કરીએ તો એ જ્ઞાનના ગુણો ખીલે છે. જેમ કે ક્રોધ છે ને એ આપણો સ્વભાવ નથી. ક્રોધ એ શરીરનો સ્વભાવ છે, પૂતગલનો સ્વભાવ છે. ક્રોધ આપણને આવે ને તો આપણું શરીર જો લાલ થઈ જાય, આંખો લાલ થઈ જાય, નાકમાંથી પાણી જાય, કાનની બૂટ આપણને પોતાને ફીલ થાય કે અંદરથી ગરમ થાય છે, બરાબર. પણ આત્માનો આ સ્વભાવ છે જ નહીં. આપણને પોતાને નથી ખબર. પણ આત્માનો સ્વભાવ શું છે? ક્ષમા છે. જો તમે કોઈને માફ કરશો ને તો તમને પોતાને પણ થશે જવા દે માફ કરી, ફિલિંગ ગુડ, લાઈક ફીલ થશે, હાય મેં માફ કર્યું ને, એ જે સમજે તે સમજે. તો આપણને જે ખુશી મળે છે ને એ આપણી આત્માની ખુશી છે. તો અહીંયા શરીર અને આત્માનો બંનેનો ફરક છે. જો એ તમે સમજી શકો ને કરવાની પ્રેક્ટિસ કરો ને તો એ ધીરે ધીરે છૂટું પડતું જાય છે. તો સૌથી પહેલું બાહ્ય તપમાં છે ને સૌથી પહેલું છે પ્રાયશ્ચિત. તો પહેલું પ્રાયશ્ચિત કોનું લેવું જોઈએ? તો કે જે આપણે ભૂતકાળમાં પાપ કર્યા છે અને કદાચ આપણને યાદ આવ્યા છે તો એનું પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત એટલે એ પાપનું આપણે ગુરુ પાસે છે કે ભગવાન પાસે કે વડીલો પાસે કે કોઈની પણ પાસે આપણે કબૂલાત કરી અને એની માફી માંગી લેવી. અથવા તો જેની સાથે આપણે કદાચ એવું થયું હોય અને આપણને એમ થાય કે આની સાથે મારે આ પાપ મારાથી થઈ ગયું છે તો હું એનું પ્રાયશ્ચિત લઈ લઉં. તો પ્રાયશ્ચિત એ મોટામાં મોટું આપણા આત્માને શુદ્ધ કરવાનું સાધન છે. આપણે અહિમુત્તાની સ્ટોરી ખબર હશે કે એટલા નાના અહિમુત્તાએ દીક્ષા ગ્રહણ કરી હતી 9 વર્ષમાં, અને પછી એ બાળ સહજ જ ગયા હતા ને એને પાત્રાને
હોળી સમજી અને વરસાદની અંદર ઓલું ખાબોચિયું ભરાય ને એમાં એ રમ્યા હતા કે મારી નાવ ચાલી, મારી નાવ ચાલી. પછી જયારે વડીલોએ એમને કીધું કે તમારે આવું કરાય નહીં, આપણે તો કાચા પાણીને અડાય નહીં, અને તમે આટલું અડ્યા અને કેટલું બધું પાપ લાગ્યું. એટલે એમને રિયલાઇઝ થઈ ગયું કે હું તો સાધુ બન્યો છે, મારી મરજીથી બન્યો છે, અને મેં આટલું પાપ કર્યું. અને એમને શું પ્રાયશ્ચિત કર્યું? ખાલી ઈચ્છામી પરિક્રમ ત્રીજા પાટણનું કાવસર કર્યા એમણે કે હે પ્રભુ, મારાથી કેટલી બધી મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં કેટલા અનંત પાણીના જીવોની હિંસા કરી. મેં હિંસા ન કરવાના પચખાણ કર્યા હતા, છકાઈ જીવની હિંસા નહીં કરવાની મારાથી આપો. અને એ ઈર્યાવૈયાના પાઠની અંદર પ્રાયશ્ચિત કરતા કરતા જ એમને ત્યારે એટલા નાના ઉંમરમાં કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન 9 વર્ષથી લઈને કરોડો વર્ષ સુધીના બધાને થઈ શકે. એવું નથી કે એની અંદર કોઈ ઉંમરનો બાદ નથી. મિનિમમ ઉંમર 9 વર્ષની હોવી જોઈએ. એટલું કેવળ જ્ઞાનનું એટલી આત્માની સુધીની શક્તિ છે. તો એ ખાલી પ્રાયશ્ચિત એમને કર્યું અને એનાથી એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે પ્રાયશ્ચિત કરો ખાલી કેવા માટે, કરવા માટે નહીં, પણ અંદરથી આપણું હૃદય, આપણું આત્મા રડવો જોઈએ કે મેં મારાથી આવું પાપ થઈ ગયું છે, હે ભગવાન મને માફ કરજો. તો એ જે પ્રાયશ્ચિત થાય ને તો આપણા અનંતકાળના કર્મો છે એ એક ઝાટકે ડિસ્ટ્રોય થઈ જાય. અને કર્મો ડિસ્ટ્રોય કરવા એ જ જૈન ધર્મનો ઉદ્દેશ્ય છે, એ જ જૈન ધર્મનું કારણ મીન્સ છે મેઇન ગોલ, અને એ જ આપણને મોક્ષ અપાવે છે. બીજું છે પ્રાયશ્ચિત પછી છે વિનય. વિનય હશે તો જ બધું જ્ઞાન આપણને યાદ રહેશે. વિનય એ તો મૂળ છે. કોઈ પણ વસ્તુ જ્ઞાનનું મૂળ તો કે વિનય. વિનય વિના ભણેલી બધી વસ્તુ છે ને અભિમાનમાં પરિવર્તન થઈ જાય છે કે મને આટલું બધું આવડે છે, હું આટલું બધું ભણેલો છું, મને આટલા આગમના આવડે છે. આ જે બધું અહંકાર ક્યાંથી? જ્ઞાન છે ને, જ્ઞાન ન પચે ને તો એનો અહંકાર થાય હંમેશા. અને જ્ઞાન જો પચે, વિનય સાથે હોય અને પચે ને તો એ મોક્ષનું કારણ બને. કાં તો એકદમ ઉધ્વ માર્ગે લઈ જાય અને કાં તો એકદમ અધોગતિમાં લઈ જાય. એટલે જ્ઞાન વસ્તુ છે બેધારી તલવાર છે. જેને સાચવતા આવડે એને જ આના પર ચાલવું જોઈએ. કારણ કે જ્ઞાન માર્ગ ભગવાને બતાવ્યો આપણને ખરો, પણ એનું બહુ રિસ્કી છે કે એમાં જો ક્યાંક આપણને અભિમાન આવી જાય તો આપણે ફરી પાછા નિગોદની અંદર સુધી પણ પહોંચી શકીએ છીએ. તો વિનય એ સૌથી મોટો છે. પહેલો તો સવારના ઉઠીને દેવ, ગુરુ ને ધર્મને 3 વંદના કરો, તો એ વંદનાથી તમારામાં વિનય ભાવ આવશે. તમે કોઈને પગે કે વંદના ક્યારે કરી શકો? જ્યારે તમને સામેવાળા પાસે માટે અહોભાવ હોય તમારામાં. નહીં તો અમસ્તો ખાલી જય જીનેન્દ્ર કહી આપ, પણ આપણે પગે લાગવાના ભાવ નહીં આવે. તો પગે લાગવું એ છે ને કોઈને માટે બહુ આદર હોય ને તો થાય. અને એ આદર આપણે બીજા માટે લાવવાનો છે. અને એ માટે એક જ ભગવાને કીધું છે કે તું એમ સમજ કે સામેવાળો આત્મા પણ ક્યારે ને ક્યારે મોક્ષમાં જવા વાળો છે. એ મોક્ષગામી આત્માને હું વંદન કરું છું. એ માણસનું ફીચર નહીં જોવાનું. તમે જો એની ફિગર જોશો કે એનું બાહ્ય સ્વરૂપ જોશો ને તો તમને રાગ દ્વેષ થશે કે આ મારાથી નાનું છે, આ મારાથી મોટું છે, હું આનો વિનય કેમ કરું? પણ પરમાત્માએ એક જ શબ્દ સમજાવ્યો છે કે આજે નહીં તો કાલે, વહેલું નહીં તો મોડું, આ જીવ ભવિષ્યમાં મોક્ષગામી છે અને હું એના આત્માને વંદન કરું છું. તો આ જે સિમ્પલ રીત જો આપણને આવડી જશે ને તો આપણને દરેક જીવમાં મિત્રતા થશે, દરેક જીવને માટે અહોભાવ જશે અને દરેક માટે વિનય કરવાનું આપણો ગુણ ખીલશે. તો વિનય એ બીજું છે. પહેલું પ્રાયશ્ચિત, અભ્યંતર તપ કહું છું, પહેલું પ્રાયશ્ચિત, બીજું વિનય, ત્રીજું વૈયાવચ. વૈયાવચ એટલે સેવા. સાધુઓની કરીએ તો એને વૈયાવચ કહેવાય, ઘરનાઓની કરીએ એને સેવા કહેવાય. કારણ કે આપણે સાધુઓની જે વૈયાવચ કહીએ છીએ, શા માટે કહીએ છીએ? તો કે સાધુઓએ સંસાર છોડી દીધો છે, એમનો કોઈ સ્વાર્થ નથી, અને એવા શરીર કે જે સાધના માટે જ કામમાં લાગે છે એની આપણે સેવા કરવાનો અવસર મળે છે, એટલે એને વૈયાવચ કહેવાય. એનાથી ડબલ ત્રિબલ ગણું પુણ્ય થાય છે. જે તમે આજે તમે તમારી એજેડ સાસુ હોય એની સેવા કરો તો એ ઋણાનું બંધ છે કે તમે એના વહુ છો, તમે એની ફરજ, તમારી થોડી ફરજ પણ છે ને તમે ઋણાનું બંધથી જોડાયેલા છો એટલે એની સેવા કરો છો, બરાબર. પણ કોઈ સાધુ એ જ ઉંમરના સાધુ હોય કે એનેથી નાની ઉંમરના પણ સાધુની તમે વૈયાવચ કરો ને કે એમને દવા જોતી હોય લાવી દો, કે એમને કઈ પ્રોબ્લેમ હોય તો તમે એનો સોલ્વ કરો, સોર્ટ આઉટ કરો, તો એ વૈયાવચનું અનેક ગણું ફળ ભગવાને કીધું છે. કારણ કે એ જે શરીર જે એમનું તમે વૈયાવચ કરો છો ને એ શરીર એમનું સાધના માટે વપરાય છે. અને એ સાધના દ્વારા એ આત્મા તો ડેફિનેટલી મોક્ષ જવા માટેની જ સાધના કરી રહ્યો છે, કારણ કે એ સંયમી છે. સંયમ એને લીધો છે એનું કારણ એ જ છે કે એને મોક્ષમાં જવું છે. તો આ કારણને હિસાબે તમે વૈયાવચ કરો છો એનું ફળ અનેક ગણું છે. પણ એના માટે ભગવાન એવું નથી કીધું કે તમે ઘરનાની સેવા નહીં કરો. ઘરનાની સેવા કરતા હશો ને તો જ તમને વૈયાવચનો ગુણ આવશે. તમે ઘરમાં જ સાસુ સસરાને માન નહીં આપતા તો તમે બહારના અજાણ્યા વ્યક્તિને કેવી રીતના આપવાના છો? એટલે શરૂઆત ઘરથી થાય
કે શરૂઆત ઘરમાં જેટલા વડીલો હોય કે નાના હોય કે મોટા હોય એની સેવા કરવાની, વૈયાવચ કરવાની. તો ધીરે ધીરે એ ગુણ આપણામાં ડેવલપ થશે ને તો અજાણ્યાની પણ વૈયાવચ કરવાની આપણને. અને વૈયાવચની સેવા દ્વારા પણ મોક્ષ મળે છે, આત્માનું કલ્યાણ થાય છે. અને સેવા એટલે ઘણા ધર્મોની અંદર સેવાને જ લાસ્ટ બિંદુ કીધું છે કે સેવા દ્વારા આત્માની શુદ્ધિ થઈ શકે. જેમ કે મધર ટેરેસા હતા, એ સેવામાં માનતા હતા. વિવેકાનંદ સ્વામી હતા, એ સેવામાં માનતા હતા કે સેવા દ્વારા, કારણ કે સેવા કરવાથી આફ્ટરઓલ આપણા કર્મ તો ડિસ્ટ્રોય થાય છે, સાથે આપણો ઓટોમેટિક આપણો આત્મા જેમ જેમ કર્મ ડિસ્ટ્રોય થાય ને એટલે પ્યોર થતો જ જાય. જેમ સોનું તપે ને તો શું થાય કે એની અશુદ્ધિઓ જે હોય, મીન્સ જે નેગેટિવ હોય બધી દૂર થઈ જાય. તો સેવા કરવાથી પણ આપણી બધી નેગેટિવિટી ધીરે ધીરે દૂર થતી જાય અને આપણો આત્મા પ્યોર થાય. પ્યોર થયેલો આત્મા હંમેશા સદગતિ પામે અને સદગતિમાં ધીરે ધીરે આગળ વધતા એ મોક્ષને પામી જાય. એટલે સેવા એ કદાચ સ્ટાર્ટિંગ બિંદુ હોઈ શકે. તો સેવા એટલે પેલા ઘરનાની સેવા, પછી બહારનાની સેવા અને પછી આખા સમાજની સેવા માટેના ભાવ રાખવાના. ભલે થાય ન થાય સેકન્ડરી મેટર, પણ આપણે એવી ઈચ્છા રાખવાની કે ભગવાન મને એવી શક્તિ આપજો કે હું બધાની સેવા કરી શકું છું. પછીનો જે છે આવે છે વૈયાવચ, પછી જે ધ્યાન. ચોથું છે ધ્યાન. ધ્યાન એટલે મેડિટેશન. કોઈ પણ એક વસ્તુ પર એકાગ્ર ચિત્તે ધ્યાન કરવું. કોઈ મંત્ર લો, કોઈ જેને જે રીતના અનુકૂળતા હોય એ રીતના પહેલા 5 મિનિટ, 10 મિનિટ તમારા માઇન્ડમાં કોઈ વિચાર ન આવે એવી રીતના તમને યોગ્ય લાગે ને એ પોઝિશનમાં બેસીને પણ ધ્યાન કરી શકો છો. ધ્યાન એ મહત્વની વસ્તુ છે. ધ્યાન વિના આપણે છે ને આપણો સોલ છે ને ઘણા બધા વસ્તુ કામ કરવાના હિસાબે છે ને ઘડીક અહીંયા જાય, ઘડીક અહીંયા જાય, ઘડીક અહીંયા જાય. એટલે આપણું માઇન્ડ છે ને બહુ વેવરિંગ થઈ ગયું છે. અને આ વેવરિંગ માઇન્ડ આપણને છે ને સ્થિર થવા નથી દેતું. એટલે આપણે જયારે કાવસક પણ કરતા હશું ને તો કાવસક બોલાવનારો કયો કાવસક બોલે છે, કેટલામાં બોલાવે છે ને એ બોલતા બોલતા તે પોતે બીજા વિચારમાં પહોંચી ગયા હશે કાવસક કરતા કરતા પણ. કારણ કે આપણે પ્રેક્ટિસ નથી ધ્યાનની. અને પહેલાના માણસો બધા જ ધર્મમાં ધ્યાનનું મહત્વ કીધું છે. જેમ કે બાહુબલીએ ધ્યાન કર્યું હતું, વર્ષોના વર્ષો ધ્યાન કર્યું હતું, કાવસકમાં સ્થિર રહ્યા હતા. આપણી બોડી પણ હવે તો સ્થિર રહી શકતી નથી. એટલે આપણે ધ્યાન માટે બહુ મહેનત કરવી પડે. ધ્યાન એટલે કોઈ પણ એક વસ્તુ પર તમને જે મંત્ર ગમતો હોય એ મંત્ર, નાનો મંત્ર લો, ખાલી નમો સિદ્ધાણમ બોલો કે નમો હરિયંતાણમ, પણ એવું રાખો કે 15 મંત્ર સુધી આ મંત્ર ન બોલાય, કે આ 27 વખત આ મંત્રની હું બોલું ને ત્યાં સુધી મારા મનમાં કોઈ બીજા વિચાર નહીં આવવા દે. જેવો વિચાર આવે ને એવો બીજી વાર ફરી વારથી ચાલુ કરો. તો જેમ જેમ આપ પ્રેક્ટિસ કરીએ ને, ધ્યાન વસ્તુ એવી છે કે તમે પ્રેક્ટિસ કરો તમારી મેળે તો જ તમને આવે. જો આપણી ગમતી વસ્તુ હશે ને એમાં ધ્યાન જલ્દી લાગી જશે, અણગમતી વસ્તુમાં ધ્યાન લાગશે નહીં, ધ્યાન લગાડવા વાર લાગશે. અને અનંત કાળની અંદર ધર્મ આપણને બહુ શોર્ટ પીરિયડ માટે મળે છે, કારણ કે મનુષ્ય ભાવ મળ્યો હોય તો જ ધર્મ મળ્યો હોય. એટલે ધર્મમાં તો જરાય ધ્યાન નથી લાગતું. ધર્મમાં ધ્યાન નહીં લાગવાનું મેઇન કારણ શું છે કે આપણને દરેકમાં ખાવાનું મળ્યું, પીવાનું મળ્યું, પરિવાર મળ્યો, પશુ બન્યા તો પશુનો પરિવાર મળ્યો, બધું મળ્યું, પણ ધર્મ નથી મળ્યો. ધર્મ ફક્ત ને ફક્ત આપણને મનુષ્ય ભાવમાં જ મળે છે. અને એટલા માટે ધર્મ કરવામાં કંટાળો વધારે આવે. અધર્મ એટલે ધર્મ સિવાયની બધી એક્ટિવિટીમાં આપણે થાકી ગયા હશું ને તો આપણે એન્જોય કરશું કે ભાઈ ચલો ગમે છે ને થોડી વાર, ભલે રાતના 10 વાગ્યા હશે ને તો એકવાર કોઈ એમ કહેશે ને ચલો આપણે આટો મારવા જઈએ કે લાયા ડ્રાઇવિંગ કરી આવીએ, તો આપણને આપણી ઊંઘ ઉડી જશે ને આપણે એમ થાય કે હા ચલો બધા જાય છે તો આપણે જઈએ. પણ આપણને ધર્મ કરવાનું કહેશે ને તો આપણે ફ્રેશ હશું ને તોય થાકી જશું. બપોર ના પડે છે ને હવે અત્યારના નહીં, પછી કરશું સામાય, એમ કરીને આપણે ધર્મ હંમેશા પાછળ જ રાખીએ છીએ. તમારું કે શું મારું શું બધાનું હું વાત કરું છું એટલે કોઈ એવી રીતના ન લેતા. પણ આપણને એ ધર્મ કરવાનો કંટાળો કેમ આવે છે તો એનું કારણ આ છે કે આપણને ધર્મ બહુ કર્યો જ નહીં, એટલે આપણને એ ગમતો નથી. જે કર્યું ન હોય ને એ કરવાનું આવે ને તો કંટાળો. તો આ થયું ધ્યાન. પછી આ છે સ્વાધ્યાય. ભગવાને દીક્ષાર્થીઓને તો 2 વાર કમ્પલસરી 1.5 કલાકનો સ્વાધ્યાય કીધો છે. સ્વાધ્યાય એટલે કે કોઈ પણ એક અધ્યયન ઉપર કન્ટિન્યુઅસ એનું રિવિઝન કરતા રહેવાનું. સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય તમારામાંની અંદર જે કે ને પ્રિન્ટ પાડી દે, આત્માની અંદર છાપ પાડી દે. જેમ કે સામાયિક કરીએ છીએ હવે તમને બધાને સન્ડે આવી રીતના સામાયિક કરવાની ટેવ પડી ગઈ છે. તો સન્ડે જયારે આવી સામાયિક ન હોય તો ત્યારે તમને એમ લાગે ને કે હવે આજે સામાયિક નથી તો શું કરીએ. એકવાર એમ થઈ જાય ને દર સન્ડે તમે લોકો આવી રીતના સવારના મોર્નિંગમાં સામાયિક કરો છો. હવે કોક વાર ન હોય સન્ડે તો તમને એમ થાય ને કે કેમ નથી થતી, તો કેમ કે આપણને એક ટેવ પડી જાય. તો સ્વાધ્યાય ભગવાને કીધું છે કે આત્માની ટેવ પડે. કાલ સવારે આપણે આ સ્વાધ્યાય કરતા કરતા કદાચ ચાલો કે દેવ ગતિમાં ગયા,
પણ સ્વાધ્યાય આપણી સાથે આવશે, કારણ કે જ્ઞાન આ ગતિમાં આપણી સાથે હોય છે, પર બીજી ગતિમાં પણ આપણી સાથે આવે છે. જ્ઞાન જે લીધું હશે એ જ્ઞાન આપણી સાથે આવે છે, બાકી કોઈ વસ્તુ સાથે આવતી નથી. તો ત્યાં પણ તમે આજે દેવ લોકો પણ શું કરે છે કે જે 5 અનુત્તર વિમાનના દેવો છે એમાં છેલ્લે જે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો છે ને એ લોકો તો ખાલી સ્વાધ્યાય જ કરે છે 33 સાગરોપમ સુધી. હવે તેમનું આયુષ્ય 33 સાગરોપમ 33 ક્રોડાક્રોડી સાગરોપમનું છે. આટલા વર્ષો સુધી એક જ જગ્યાએ બેસીને ખાલી સ્વાધ્યાય કરે છે. તો ધેટ મીન્સ કે એમણે સ્વાધ્યાયની કેટલી પ્રેક્ટિસ અહીંયા કરી હશે તો ત્યાં તમે કરી શકશો ને. તો સ્વાધ્યાય એ શું છે કે તમારા આત્મામાં ધર્મના સંસ્કારને એકદમ ઊંડા ડીપલી છાપ પાડી દે છે. તો એના માટે સ્વાધ્યાય એટલે કોઈ પણ વસ્તુ, જેમ કે ભક્તાંબર સ્તોત્ર છે, મોટી સાધુવનના, નાની સાધુવનના, આપણામાં તો એટલા બધા રચનાઓ છે. 10 વૈકાલિક સૂત્રની ગાથાઓ છે, ઉત્તરાધ્યાન સૂત્રની ગાથાઓ છે. તો ઘણા લોકો છે ને એ બધી કંઠસ્થ કરે. તો આપણને એમ થાય આ કંઠસ્થ કરાવવા પાછળ માસતીજીને મેં એકવાર પૂછ્યું હતું કે આ બધું કંઠસ્થ કરીને આપણને શું ફાયદો થાય. તો કે આ બધી કંઠસ્થ હશે ને તો એ આપણા આત્મા સાથે કંઠસ્થ સાથે ને સાથે રહેશે. અને જ્યાં પણ જે ગતિમાં આપણે જઈએ, કદાચ આપણે તિર્યંશમાં પણ જઈએ કે પણ ત્યાં આ થોડો પણ અવાજ સાંભળીએ કરીએ ને તો આપણને જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. જેટલું સ્વાધ્યાય તમારું ડીપલી હશે ને એટલી આની છાપ, એટલી મેમરી, એટલી સ્ટ્રોંગ આપણા આત્મા સાથે હશે ને તો ભવિષ્યની અંદર કોઈ એવો કે ને ટચ થાય અને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય. તો એવી રીતના પણ આપણને આ ધર્મ કદાચ આપણાથી છૂટી ગયો હશે ને તો ભવિષ્યમાં આપણી સાથે ને સાથે રહેશે. તો સ્વાધ્યાયનું એટલું મહત્વ પરમાત્માએ આપણને બતાડ્યું છે. અને છેલ્લું છે સ્વાધ્યાય પછી છે છેલ્લું છે કાવતક. સ્વાધ્યાય ને કાવતક. કાવતક એટલે લોગસનો, એટલે ખાલી લોગસ નથી હોતો. તમે કાવતકમાં ધ્યાન કાવતક કરી અને કન્ટિન્યુઅસ તમે એના પાઠ કરો તો એની અંદર 24 તીર્થંકરોની સ્તુતિ છે. ચંદેસુ નિમલૈરા આચેસુ અયં પયા સૈરા સાગરવર ગંભીરા. આપણે ભગવાનના ગુણો ગાઈએ છીએ અને જેના ગુણો ગાઈએ ને એ ગુણો આપણામાં ધીરે ધીરે આવે. તો આ જે છે 6 તપ એ અભ્યંતર તપ છે. એ આપણા આત્માને તમે આ કરો ને તો આપણા આત્મા ની કર્મની જરાની જે ઓલી કે ને ફાસ્ટ પ્રોસેસ છે, એકદમ ફાસ્ટ. પ્રાયશ્ચિત, વિનય, ભયાવચ, ધ્યાન, કાવતક, અરે સ્વાધ્યાય ને કાવતક, આ 6 વસ્તુઓ આપણા આત્માને ડાયરેક્ટ, કારણ કે એ આપણા આત્માના મૂળ ગુણ છે. આપણો આત્માનો ભૂલાઈ ગયેલો, વિસરાઈ ગયેલા આ બધા ગુણો છે જે આપણામાં આપણે આ કરવાથી આગળ આવે છે. અને જેને કારણે પછી આપણે શું કરીએ છીએ, આપણા આત્મા દુર્ગતિમાં જતો અટકી જાય છે. એટલે નર્ક ગતિ અને તિર્યંશ ગતિ તો આપણી બંધ થઈ જાય અને મનુષ્ય અને દેવગતિ આપણી બાકી થઈ જાય. તો આ અભ્યંતર તપનું એક મોટું પ્લસ પોઈન્ટ છે કે આપણી દુર્ગતિ અટકાવી દે છે. તો આ થયા 12 તપ. 6 આપણે બાહ્યાંતર લીધા અને 6 આપણે અભ્યંતર લીધા. હવે કોઈને પણ કઈ ક્વેરી હોય, 3:30 4:30 થવા આવ્યા છે પાછા, એટલે કઈ પૂછવું હોય પેલા આપણે પૂછી લઈએ. રૂપલબેન, બાહ્ય તપમાં મારું એક મિસ થઈ ગયું છે, તો એ જરાક પાછું રિપીટ કરશો? બાહ્ય તપમાં અનશન તપ, અવરોધરી તપ, વૃત્તિ સંક્ષેપ તપ, રસ પરિત્યાગ. અચ્છા, કાયા કલેશ મેં મારા ખ્યાલથી સમજ્યા. કાયા કલેશ એટલે કાયાને છે ને તકલીફ આપવી. ઘણા લોકો છે ને આતાપ ના લે, તડકામાં ઉભા રહીને આમ હાથ ઊંચા રાખે કન્ટિન્યુઅસ ઉનાળાની અંદર, શિયાળામાં હવા. એટલે આ એકચ્યુઅલી આ બધા તપનું વર્ણન જે રીતના આવ્યું છે ને એ રીતના સાધુ સંતોને અનુલક્ષીને હતું. ઉવાય સૂત્રમાં છે. પણ આપણે જે આપણી રીતના જોવું હોય ને તો ભાઈ બહુ ગરમીની સિઝન છે, આપણે બહારથી આવ્યા અને 5 મિનિટ આપણે પંખો ચાલુ ન કરીએ, ગરમી સહન કરી, કારણ કે અનંત ગણી શરમી. તો જે કાયાને તકલીફ આપે ને એ કાયા કલેશ તપ. આઈ થિંક મારાથી પણ રહી ગયો છે મિચ્છામી દુક્કડમ. તો એ કાયા કલેશ તપ. હા, તો એ કાયા કલેશ અને છઠ્ઠું પ્રતિસંધિતા. થઈ ગયું બરાબર વિનાબેન? થઈ ગયું. હા. હા, તો એ 6 તપથી છે ને આપણી જે બોડી છે ને એ એવી રીતના તૈયાર થાય કે ધીરે ધીરે આપણે મોક્ષ તરફ આગળ જતા રહે. અને એન્ડમાં શું થાય ખબર છે, આપણે બોડીનો મોહ છૂટી જાય. આપણને આપણા બોડીનો મોહ છૂટી જાય ને એટલે આપણો આત્મા જ્યારે પણ નીકળે ને ત્યારે સમાધિ મરણથી નીકળે. અને સમાધિ મરણ હંમેશા વૈમાનિક ગતિ અને આપણે મનુષ્ય ગતિ અપાવે છે. એટલે સંથારો લેવાનું કારણ પણ એ છે કે સંથારામાં તમે મેન્ટલી પ્રિપેર થઈ ગયા છો કે હવે મારે કંઈ ખાવાનું જ નથી, આ શરીર મારું છે જ નહીં, બધું ઓસીરાવી દીધું છે. તમે સંથારાનો પાઠ ભણશો ને તો ત્યાં ખબર છે બધા જ આમાં આપણે આધાર પાપસ્તાન, શરીર, 4 આહાર બધું જ છોડી દઈએ છીએ. તો એ શેનું કારણ છે એ છોડવાનું? કારણ કે આ વસ્તુ આપણી છે જ નહીં ને, છે નહીં ને આપણે આપણી માનીને
વસ્તુ કરીએ છીએ એની સાથે વધારે વળગણ કરીએ ને તો નીકળતી વખતે વધારે દુઃખ થાય. આજે જો ઘરને આપણું માનીએ અને એ ઘરમાં કંઈક તકલીફ પડે તો આપણે તરત દુઃખી થઈ જઈએ, પણ એ ઘર આપણે બીજાનું ઘરમાં કોઈ તકલીફ પડે તો આપણને એટલું દુઃખ થાય ન થાય, કારણ કે આપણે મેન્ટલી પ્રિપેર છે કે મારું ક્યાં છે તો એનું હતું એ જાણે ને એનું કામ જાણે. તો એમ આપણે પણ આપણા શરીરને મેન્ટલી તૈયાર કરવાનું છે કે આ શરીર અત્યારના ભલે હું છું પણ હું નથી, હું તો આમાં રહેલો આત્મા છું. તો એ જે પ્રેક્ટિસ થાય ને તો છેલ્લે સમાધિ મરણ આવે, અને સમાધિ મરણ એ ઉચ્ચ ગતિનું જ કારણ છે. એટલે આપણને ઉચ્ચ ગતિ ઉચ્ચ ગોત્ર મળે. બરાબર છે. તો એ કાયા કલેશ તપ થઈ ગયું એટલે શરીરને કષ્ટ આપવાનું. એવી રીતે તમે તરસ લાગી હોય તો 1 કલાકનો ચોવ્યા લીધો છે અને તરસ લાગી તો તમે 1 કલાક સુધી નહીં પીવો, તો એ પ્રમાણે પણ શરીરને તમે કષ્ટ આપી શકો છો. તમે બીજું ન કરી શકો તો આવા નાના નાના છે ને આપણી રીતના ભગવાને તો જે બતાડ્યા છે ને તે તો બહુ ડીપલી છે અને સાધુ સંતો જ કરી શકે, આપણે તો ન જ કરી શકીએ. કદાચ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કરવાવાળા કરતા હશે, જે મોટા મોટા સાધુ સંતો આચાર્ય હશે એ. પણ આપણે આપણી રીતના પણ આપણા આત્માને શું કહે જેટલો બને એટલો પ્યોર બનાવીએ કે એટલીસ્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ, સિમંદર સ્વામીના શરણા મળે તો પછી આપણું પણ કલ્યાણ જલ્દી થઈ જાય. એટલીસ્ટ 15 ભાવે તો આપણું મોક્ષની પ્રાપ્તિ થાય એવી ભાવના. અચ્છા, હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પહેલા પૂછી લઈએ. કયો જ સર એટલે એનો મિનિંગ કયો જ સર એનો? કાયોત્સર્ગનો મિનિંગ થાય કાઉસક, ધ્યાન. અચ્છા. ધ્યાનની જ પ્રક્રિયા છે, પણ ધ્યાનમાં શું છે તમે તમારા કોઈ પણ વસ્તુ પર એક ધ્યાન કેન્દ્રિત કરો છો, અને કાયોત્સર્ગમાં શું છે તમારી કાયાને સ્થિર જ રાખો. એટલી સ્થિર રાખો ને કે એની ઉપર જેમ કે બાહુબલીએ કર્યો કે એના ઉપર ચકલાઓ પણ આવીને માળા બાંધે, એટલું વિતરાઈ જાય તોય તમને તમારા શરીરને હલાવો નહીં, તેને કાયોત્સર્ગ કહેવાય. કાયાનો ઉત્સર્ગ દૂર કરી નાખવાનો, એને કાયોત્સર્ગ. એટલે કૌશિકનું બીજું હા, બીજું રૂપ, બીજું સ્વરૂપ. અચ્છા. ઓકે. એટલે આપણે સંવત્સરીમાં બધા પેલા 80 લોકોસના 40 લોકોસના 20 લોકોસના કાવસક કરે છે, પણ આપણામાં સ્થિરતા નથી. આપણે સંવત્સરીના દિવસે આને પ્રતિક્રમણમાં 5મું આવશ્યક કાવસક રાખવાનું કારણ પણ આ કે આપણને કાયોત્સર્ગની ટેવ પડે. રોજ 4 લોકોસનો કાવસક જો પ્રતિક્રમણમાં કરીએ સ્થિરતાથી તો ધીરે ધીરે પછી 12 લોકોસ, 15 લોકોસ, 20 લોકોસ સુધી આપણે પહોંચીએ. એમ કરીને આપણી કેપેસિટી વધારવાની. તો એ આચાર્ય ભગવાન તો એવી વ્યવસ્થા જ કરી છે કે આપણે ધીરે ધીરે આગળ વધીએ. અચ્છા, હવે કોઈને કઈ પૂછવું હોય તો અભિષેકભાઈ કેમ ગયા? હા, અભિષેક છે. કોઈને કઈ ક્વેરી હોય તો રૂપીભાઈ એક છે, હા. આજે તમે કીધું ને કે ધ્યાન, સ્વાધ્યાય અને કાઉસક. અને કાયોત્સર્ગ, હા, કાયોત્સર્ગ એ ત્રણેયનો આમ જુઓ તો મિનિંગ આમ સિમિલર જ છે ને ત્રણેય? સિમિલર છે. સિમિલર છે ને? ધ્યાન, હા, ધ્યાનમાં છે ને એવી રીતના છે કે આપણે તો હજી નથી કરી શકતા, પણ જે કરવા વાળો છે ને કે આ હું શરીરથી ભિન્ન એવો આત્મા છું. ધ્યાનમાં તમને તમારા આત્માની અનુભૂતિ થઈ શકે છે. અચ્છા. સ્વાધ્યાયમાં તો શું છે, તમે સ્વાધ્યાય કરો છો એટલે કે કોઈ પણ ગાથાઓ કે કોઈ પણ આજે લો તો એ તમારે રિપીટેશન કર્યા જ કરવું એટલે સ્વાધ્યાય થયું. જેમ કે 10 વૈકલ્પિક સૂત્ર બહુ પ્રખ્યાત છે, એની ગાથાઓ છે ધમ્મ મંગલમની, તો એ ઘણા લોકો 125 ગાથા કહેવાય એને, તો એનું અધ્યયન બહુ કરે. અરે બાય હાર્ટ કરીને એનું અધ્યયન 125 ગાથાનું કરે. પુચ્છિશીલન છે એનું પણ અધ્યયન કરે. તો આ બધું સ્વાધ્યાય છે ને આપણે આપણા આત્મામાં એટલું ડીપલી જતું રહે ને કે પછી આપણે જયારે બીજો જન્મ થાય ને તો આપણે તરત ને તરત યાદ આવી જાય. આપણે જોઈએ છે ઘણા છોકરા નાનપણમાં જ કેટલું બધું આવડતું હોય છે, તો એ પૂર્વભાવના સંસ્કાર છે એમના, એટલા માટે થાય છે. તો એ સ્વાધ્યાયથી તમારી મેમરી સ્ટ્રોંગ થાય છે, એના પર છાપ પડે છે. અને કાયોત્સર્ગ એટલે તો કાયાથી હું ભિન્ન છું એ જ આવે. એટલે આમ સિમિલરી બરાબર છે તમારી વાત, સરખા જેવું છે, પણ એ 3 વસ્તુમાં થોડું થોડું ડિફરન્સ છે. આપણી સામે એક્ઝામ્પલ છે ને, આપણી સામે એક્ઝામ્પલ છે ફીઓની. હા, એ છે સાચી વાત છે. અને અત્યારના પણ ઘણા છોકરાઓ છે કે જે લોકોને પુચ્છિશીલન ને બધું પણ ઘણું નાનપણમાં આવડી જાય છે. જયારે એનું બોલવું ને એના પ્રોનાઉન્સ પણ આપણે મોટા લોકોને શીખવા હોય ને તો બહુ હાર્ડ પડી જાય છે, પણ એ લોકો ઇઝીલી કરી શકતા હોય છે. હા, બોલો અભિષેકભાઈ, કઈ કેવું છે? ના, બહુ સરસ. તમે આટલા ઓછા ટાઈમમાં 12 ટાઈપ સમજાવી દીધા. યસ, નહીં એટલે હું છે ને આપણે આ બધા છે સારો ને વિષય આપણે છે. સંસારમાં છીએ, સંસારમાં રહેવાના છે ને Yeah. આપણે હવે આપણી રીતના આપણા આત્માને પ્યોર કરતા થવાનું છે. એ રીતના આપણે તૈયારી કરી. ભલે ભગવાને તો કીધું છે એ અલગ રીતના કીધું છે, હું માનું છું, પણ એમાંથી આપણે કેવી રીતના આપણી રીતના લઈ શકીએ ને એ છે આપણે. એટલે જે
થોકડા વાંચતા હોય ને થોકડા ભણતા હોય ને એ લોકોનું વાત આખું અલગ જ હશે. એ લોકો તો ઘણી બધી રીતના તમને કહી શકતા હશે, પણ હું બને એટલું સિમ્પલ લેંગ્વેજમાં અને મારી રીતના હું પોતે પણ ટ્રાય કર્યું છું તમારી જે કે આપણે આપણી રીતના સોલ્વ ને પ્યોર કરી રહીએ. ના અચ્છા ભાઈ, ચલો હવે તમારી સિમ્પ્લિસિટી બહુ જ ઈઝીલી અમને ઈ જ લાગુ પડે સમજી છે. હા. શકાય. હા. કારણ કે આપણે બીજા લોકો કરે છે એ તો આપણે કરી જ નથી શકવાના. હવે તો કોઈ ચાન્સ નથી આ ઉંમર, પણ જેટલું થાય એટલું ભગવાને કીધું છે તો એમાંથી આપણી રીતે ભગવાને જો કઈ એકઈ વસ્તુ મેં એમ નથી કીધું કે આ નહીં કરતા. ભગવાને ક્યાંય નેગેટિવ લાવ્યા જ નથી. હમ. ભગવાને તો જીવ માત્ર ને મોક્ષમાં જવાનો અધિકાર આપી દીધો છે, પછી આપણે આપણી રીતના લેવા. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાય કરી ગયું હોય અને કઈને પણ કંઈ પાપ લાગ્યું હોય, મિચ્છામી દુક્કડમ કરું છું. જમવાયદન વચ્ચમેલિયમ હિનખરમ અચ્ચખરમ પયહીનમ વિનયહીનમ જોગીણમ ઘોષિણમ ઋતુડીનમ ઋતુપરિચિયમ. કાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, અસજાય સજમ સજાય ન સજાય. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાંથી કોઈ અતિચાર લાગી કરી ગયો તો મારે ને તમારે તસ મિચ્છામિ નમોરી અંતર. અને બીજું શું છે કે અમે લોકો લુકેન લર્નના છીએ ને, અમને ગુરુદેવ એટલું સિમ્પલી શીખવાડે ને, કારણ કે અમારે બાળકોને શીખવાડવાનું હોય. અને બાળકો બિચારા અત્યારના ગુજરાતી પણ ન સમજી શકતા હોય સરખી રીતના, તો એ લોકોને તો પછી બહુ હાઈલી આપણા આગમના અર્થને શબ્દોને સમજ જ ન પડે. એટલે મેન તો આમાં ગુરુદેવનો પણ પ્રતાપ છે કે ગુરુદેવના આશીર્વાદ છે કે તે શીખવાડી શકીએ છીએ. એટલા માટે હવે સામે પડાવવાની છે પિલોની. સ્ટાર્ટ કરું પાડવાનું. હા. નમો યંત્રાણમ નમો સીતારામ નમો નમો ઉદારમ નમો ત્રિપુરાયણ નમો સ્વામી સકારી સમારી કરાય નમો દમ દેવી સ્વામી સ્વામી પર વિદ્યા વૈરાગ ગણા ગંગા સાલકને ઓસા ઉત્તેંગ પંચકા મતિ મકરા સંતાન સંકોમને ત્રિપતિ ગિંદ્યા બેઇંદ્યા તૈન્દ્યા ચોરીદ્યા પતેન્દ્યા અભ્યય વત્યા રેસ્યા સંગાય સંગતા પર્યાદ્યા કે રામ્ય ઉદવ્ય ઠમાટનો સંકાન્ય જેવ્યાઓ હૌરવે દસમી દુક્કડમ દસોતરીકરણમ પાચીકરણમ વિસરીકરણમ વિસર્કરણમ પાવનમ કમાનમ નિગાય થાય થમ પાસુકમ અન્નદોષશીણમ નિશશીણમ ખાશીણમ શીણમ જપાયનમ ઉદ્દુષણમ વાણિજ્યજનમ બમરીય સંતુષાય સુમે અંચિતાય સુમે ચંદ્રાય સુમે રીતે સંતુષાય એમાં આકારી બગ અવિરાય ઉજ્જવ કૌશક જાવ યંત્રાણમ મુક્તંતરમ અકારીનમ પાળિમિતા તાયમ મોળે તાયમ અપાને મોસરમ બધા કૌશક ધારી થજો ઈચ્છામે તાવ કાયમ ઠાણનમ મોળેનમ ધાવનમ અપાનમ મોસરામી ઈચ્છામે પરિકમ વિદ્યા વૈયા વિરાણા ગમના કાળકમને બેકમને હરિકમને ઓસા ઉત્તીર્ણ પનક ઢક્કા મત્તી મકડા સંતાન સંકમે જમેરીવા વિરાયા ગિંદ્યા દૈન્યા ટેન્દ્યા ચારિતા પંચિન્દ્યા અભ્યયા વત્યા લેસ્યા સંગાયા સંગત્યા પર્યાવ્યા ખિલામ્યા ઉદ્દવ્યા ઠનાઠના સંકાળના જીવ્યા ઓગ્રવ્યા તસ્મિચ્છામિ દુક્કડમ. કૌશક પૂરું થતા પડાવું છું. નમો ઓરિયંતાણમ નમો સીતારામ નમો હરિહરમ નમો વચાણમ નમો સવસાણમ નમો ઓરિયંતાણમ. लोगों करे धम्मतीतरे जीने हरियंते कितिसम 24 केवल सभा भजेंद्र वंदे संभव पपितनंते सुमंच पमापम सुपसम दीनने चंद पवंदे सुंच पूरंतम सियल सिगंचा वासपुटेंचा विमल मंत चतुरं धमम सतिगणम कुतुवलंच मरी वंदम पुच्छुटम नमिनींच वंदम मिरितरी पासंत वंदमन जयमा बिता विपुरंगला पైన జన్మన 24 బిజినవరా చెట్టాండే పెసంతు కిట్టి వంది మయ్యా జయ లోగో సోత్న సిద్ధ అరుగు పులభం సమయవరం వద్దంతు చంద్రస్వనిమర ఐచ్యస్వర సాగర్వర్ కంబిరాసిదా సిద్ధి మమ్మ దిసంతు કે સાવજોગ છે પેના પચકાન ક્ષેત્ર તક કાલો પ્રમાણે કાળ થકી બેગર ઉપર ન પડ્યો ન પડાવું ત્યાં સુધી ભાવકી ચોકડ પણ કર્યો હતા તે પૂરા થતા પાડું છે ને પડાવું છું એવા નોમાં સામયિક વર્તા પણ ચહેરા જાણીઓ વનાર સપરિવાર તક રહતે આલો મંદુપ્રિયને વૈદુપ્રિયને કાટને સામાન્ય સહકરને સહકરને તસ્મિચ્છામિ દુક્કડમ. કામમ ન કાશ્યમ ન પાયમ ન તેર્યમ ન પિત્યમ ન સોયમ ન આરય ન અનુપાયમ ન ભવાય તસ્મિચ્છામિ દુક્કડમ. સમયમાં 10 મનના 10 વચનના 12 પારના 32 દોષમાંથી કોઈ બી દોષનું સેવન કર્યું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ.
સામાયિકમાં પુરુષ કથા, ભક્ત કથા, દેશ કથા, રાજકથા, 4 બી કથામાંથી કોઈ બી કથાનું સેવન કરવું હોય તો સ્મિચ્છામી દુક્કડમ. સામાયિકમાં અસંજ્ઞ, ભયસંજ્ઞ, મેહમસંજ્ઞ, પરિગ્રહ સંજ્ઞ, આ 4 સંજ્ઞામાંથી કોઈ બી સંજ્ઞાનું સેવન કરવું તો સ્મિચ્છામી દુક્કડમ. સામાયિકમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતા, અજાણતા, મૌન, વચન, કાય કહે પાપદોષ લાગ્યો હોય તો સ્મિચ્છામી દુક્કડમ. સામાયિક વ્રત વિધિ લીધું, વિધિ પાડ્યું, વિધિ કરતા અવિધિ થયું તો સ્મિચ્છામી દુક્કડમ. સામાયિક મકાનો, માત્રા, મીંડું, પદ, અક્ષર, ગાથા, સૂત્રો ઓછું અધિક વિપરીત ગણાય તો અરિહંત સિદ્ધ કેવલી ભગવાન આપી શકશે તો સ્મિચ્છામી દુક્કડમ. તારો વોઇસ બંધ થઈ ગયો છે પીઓની, મ્યુટ થઈ ગઈ છે તું. સોરી. પહેલું નમો નામ શ્રી ભગવાનજીને કરો છો ને કરાવું છો. નમો થોડમ અર્યંતારમ ભગવંતારમ આયગરણમ તીર્થાર્યણમ સંસપદાનમ પુરીષોત્તમાનમ પુરીસસ્યાનમ પુરીસવર પુંડરીયાનમ પુરીસવર ગંધાત્યાનમ લોકોતમાનમ લોકનાહનમ લોગયાનમ લોકપરિવારમ લોકપરિકરણમ અભયદાનમ ચકોદાનમ મોગદાનમ શરણદાન ગીરદાન બોયદાન ધમોદાન ધમદેશન ધમનાગરમ ધમસન ધમોવર ચૌરંત ચકવટીનમ દેવતાનમ સંકપ્રીવરિનાનમ તજ્જન ધરન વિયત ચમાનમ તિનાનમ ચાર્યાનમ તિનાનમ તાર્યાનમ ઉદાનમ ભોયાનમ ઉદાનમ મોયગાનમ સવનમ સવદર્શિનમ શિવમલમનંદ મકર મગમ અપુરે વિદસિદ્ધિ નાહન ખનિધાન સંપદાનમ નમો જયાનમ જીવાનમ. બીજું નમો તુરમ શિવરેન ભગવતીને કહ્યું છે ને કરાવું છે નમો નમો મર્યાદા ભગવતાર માર્ગરમ દેવતાયાનમ સંસબદાનમ પુરીસત્માનમ પુરીસસ્યાનમ પુરીસવર પુંડરીયાનમ પુરીસવર ગંધતીનમ પ્રગુતમાનમ લોકદાનમ લોગ્યાનમ લોકપવનમ લોકપજગરણ અભયજનમ ચકોદાન મોગદાન ચંદા જીદાન ભૂરે ધમરે ધમરેશન ધમરે ગમસન ધમવર ચાવરંદ ચોકવટીનમ દેવતાનમ સંગપ્રી વરણાન સંસને ધરન વિયટ ચોમાનમ નિનાનમ ચાવ્યાનમ તિનાનમ તાર્યાનમ પુદાનમ બોયાનમ ઉત્તાનમ મોયગાનમ સવર્ણમ સવદસિત શિવ મરેલ મરવે મનંત મકરે મબા મકુટ વૃત્તિ સિદ્ધિ યોજના ધન સંપાવ્ય કમાનમ મુજ્ઞાનમ જીવન. ત્રીજું નમો તો અમારે તમારે ધર્મ ગુરુ ધર્મ છે ધર્મ ઉપદેશ હતા બોધે પિતા હતા તેન સસન ચંગારે અને ચુમાર કરી બરાબર બિરાજમાન જે સાધુ સાધ્વી જે ત્યાગની આજ્ઞામાં જા દેવ જાત તેને મારી તમારી સમય સમયની વંદના હોત. ત્રણ નવકાર મંત્રના કૌશલ. નમો હરિયંતારમ નમો સીતારામ નમો આયરિયાણમ નમો હજાણમ નમો લોહી સવસાવનમ નમો હરિયંતારમ નમો સીતારામ નમો આયરિયાણમ નમો હજાણમ નમો લોહી સવસાવનમ નમો હરિયંતારમ નમો સીતારામ નમો આયરિયાણમ નમો હજાણમ નમો લોહી સવસાવનમ નમો હરિયંતારમ. સરસ. રૂપલબેન, થેન્ક યુ વેરી મચ. ઓ જય ગુરુ કૃપા. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર, થેન્ક યુ. જય ગુરુ, થેન્ક યુ. હાય અભિષેક. નેક્સ્ટ સન્ડે પર આપણને રૂપલબેન ને મળવાનો છે. ઓ હેલો ગુડ. મામી. નેક્સ્ટ સન્ડે પણ આપણે રૂપલબેન નો લેબ મળશે. હા, અચ્છા, વેરી નાઇસ. ઓકે. ઓકે, જય જીનેન્દ્ર. ચલો, જય have જિનેન્દ્ર. a good freezing Sunday in UK. ત્યાં ઠંડી ચાલુ થઈ ગઈ ને. હા, હા. અત્યારે અહીંયા આપણે તો અભિષેકભાઈ એમને કહેશું કે અહીંયા થોડી મોકલાવો. હા, હું તમને ફોટા મોકલું છું કારણ કે અમને આખું વીક ફોટો સ્નો ને ઠંડી પડ્યો છે. મોકલાવો. હા, ફોટા મોકલી દે. ને આખું વીક સ્નો પડ્યું છે ને બહુ જ ઠંડી વધી ગઈ છે. રાતના તો -6 જેવું થઈ જાય છે. ઓ બાપરે. લંડનમાં નથી જેટલું અમને છે અહીંયા. Yeah, you're right, હા. Yeah. અમને વધારે કારણ કે સ્નો છે ને આ વરસાદ આજે થયો ને એટલે મેલ્ટ થયો છે નહીં તો હજી સુધી સ્નો જ હતો અમારે. એટલે હું બને તો હું છે ને મોકલું છું ફોટા મેં પાડ્યા છે ને તો તમે જોજો. ઓકે. ઓકે. જય જિનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જીનેન્દ્ર. પીઓની બહુ સરસ કરાય છે. સરસ. હા, ના બહુ ફાઇન કરે છે, ચોખ્ખું હોય છે. હા, ચોખ્ખું છે, સરસ હોય છે. વેરી ગુડ.